નમસ્કાર 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 મારા વાંચના વાંચીશોનો કેમ છો બધા મજામાં? ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ પર હું ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત કરું છું. સૌ કોઈને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તમને એમ થશે કે ભાઈ અત્યારે જેમ આગળ સિલેબસ ચાલતો જાય છે એમ પાછળનું જેમ કહેવાય ને કે જે પ્રથમ સત્રાંક પરીક્ષામાં સર તૈયારી તો કરી હતી પણ પાછળના જે ચેપ્ટરો છે ને એ ચુમંતર થઈ જાય છે, એટલે કે બધા ભૂલાતા જાય છે. તો પણ આવું જ્યારે પણ તમને લોકોને કંઈ પણ પ્રશ્નો જ્યારે મૂંઝવતો હોય ને ત્યારે તમને એટલે કે વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નો માટે વિદ્યાકુલ હર હંમેશ તૈયાર છે. અને તમને મૂંઝવતા આવા પ્રશ્નો માટે જ એમણે એટલે કે વિદ્યાકુલે અત્યારે શરૂ કરી છે વન શોટ સિરીઝ. એટલે કે તમને લોકોને જો કોઈ પાછળનું ભૂલાઈ જાય ને તો કન્ટિન્યુઅસ એક જ લેક્ચરમાં એક આખું ચેપ્ટર જે છે એ ક્લિયર કરાવી અને મસ્ત મજાની રીતે જે છે એ આખું તૈયાર થઈ જાય ને આખી પ્રિપરેશન સાથે જે છે એ તમારા મગજમાં પાછું ફિટ કરી દેવાનું છે. જો ક્યાંય પણ ચુમંતર થયું હોય તો એક ફ્લેશબેક રૂપી જે છે એ આખું ચેપ્ટર તમારી સમક્ષ લાવવાના છીએ. તો અહીંયા આગળ આજે એટલે કે ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણના વનશોટમાં આપ સર્વેને મોસ્ટ વેલકમ છે. સૌથી પહેલા બધાને એક વખત એક વાતની જાણ કરી દેવાની કે હજી સુધી પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે બહુ મોટો એવો મોકો ચૂકી રહ્યા છો. તો જલ્દીથી અત્યારે જ જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે તમારા બેરુ બંધુઓ અને મિત્રો અને બધાને જે છે શેર કરી દો અને એને કહી દો કે ભાઈ વનશોટની સિરીઝ આવી રહી ગઈ છે. ભાઈ બરાબર, વનશોટની સિરીઝ આવી ગઈ છે, જલ્દીથી જે છે તું પહોંચી જા જેથી કરીને તારે પણ આ ક્લિયર થાય. ભાઈ હું તો કરવાનો જ છું, તું બી આવી જા લ્યા. બરાબર, પછી ભાઈ પાછો વાંહેથી ભુવડીઓ નો વળી જાય ભાઈ. બરાબર છે, એટલે બેટર છે અત્યારે જ જે છે એ કહેવાય ને કે પાણી પહેલા પાળ બાંધી લેવાની વાલા. તો સિલેબસ પૂરો થવાના આરે છે ને એ પહેલા આ જે છે આખો વન શોટ તૈયાર કરી નાખો. એટલે કે આખું ચેપ્ટર નંબર 4 તમારું જે છે ક્લિયર થઈ જાય. સૌથી પહેલા તો કે સર આ સંખ્યા અને આ બધી વાત જે છે બરાબર સર અત્યાર સુધી તો એવું બધું તો બહુ સાંભળ્યું કે ભાઈ આવું તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો ને આવું તમને ખબર છે ને ફલાણું છે ને ઢીકણું છે. સર આ સંકર સંખ્યા પહેલી વાર નામ સાંભળ્યું લ્યા. બરાબર સર આ સંકર સંખ્યા કોને કહેવાય? અમે પ્રાકૃતિક સંખ્યા સાંભળ્યું હતું સાહેબ, અમે બોલ્યું વાસ્તવિક સંખ્યા સાંભળ્યું હતું, 10 માં ચેપ્ટર આવતું સાહેબ. બરાબર, પણ આ સંકર સંખ્યા ઈ કઈ વળી સંખ્યા નવી આવી? બરાબર, તો ભાઈ ચાલો શાંતિથી અને શરૂઆતથી બેઝિક થી જોવા જાય કે ભાઈ સૌથી પહેલા તો સંકર સંખ્યા શું છે. બરાબર, તો કે સૌથી પહેલા તો એ જાણીશું કારણ કે આપણું ચેપ્ટર છે ભાઈ સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તો આ બે પાર્ટમાં જ્યારે ડિવાઈડ છે ત્યારે આમાં સૌથી વધારે આપણે ઉપયોગ કરવાનો છે ભાઈ સંકર સંખ્યાનો. બરાબર, દ્વિઘાત સમીકરણ વાળી વાત જે છે બરાબર એ બહુ ઓછું માઇનોર, પણ મેઇન આપણે સંકર જ કરવાનું છે. એકલું સંકર સંખ્યા બરાબર છે. દ્વિઘાત વાળાને બિચારાને જી કમતું દેવાનું છે પોર્શનમાં ભાગ. બરાબર છે, પરંતુ સૌથી પહેલા વાત કરીએ તો સર ઈ બધી વાત તો બરાબર, પણ વોટ ઇઝ સંકર સંખ્યા? બરાબર, સંકર સંખ્યા શું છે એ તો સમજાવો. તો કે ભાઈ बहुत पहले पिछले जमाने में यानी कि बहुत पहले वाले जमाने में जब हम ऐसी कोई इक्वेशन पढ़ा करते थे કે ભાઈ અત્યાર સુધી આપણે ઘણા બધા ઇક્વેશન જોયા, જેમ કે તમે લોકોએ આવા ઘણા બધા ઇક્વેશનો જોયા હશે કે ભાઈ x² + 2x + 3 = 0 અને કોઈ પ્રકારના આવા અલગ પ્રકારના કોઈ બી સમીકરણો જોયા હોય, પરંતુ એમાંથી કઈક પ્રકારના સમીકરણ આવા બી આવતા. તમને લોકોને જો ખબર ન હોય ને તો હું સમજાવી દઉં. x² + 4 = 0. હવે આવું તમે લખતા ને બરાબર, પછી તમે આની પછી હરખ ફદુડા તો આપણે ખરા, તો હરખ ફદુડા આપણે કરવાનું ભૂલીએ નહીં. એટલે આપણે શું કરીએ ખબર છે? x² = -4. સર વાવ, બ્યુટીફુલ. બરાબર, પછી આપણે પાછા હજી હરખ ફદુડાઈ કરીએ. શું કરીએ ખબર? એ કે સર કોઈ પણનો વર્ગ -4 નો આવે. ઓ સાહેબ આવું નો હાલે, આ ખોટું છે ભાઈ, જે શક્ય નથી ભાઈ, જે શક્ય નથી.
આવું કરીને આપણે રાજીના રેડ થઈ જતા કે યસ આપણો જવાબ સાચો છે, બરાબર. પણ આ બધી વાતો ન્યા હારી લાગે હવે તમે લોકો ધોરણ 11 માં છો, એટલે કે તમે સ્ટાન્ડર્ડ 11 સાયન્સમાં છો, અને એમાં પણ તમે લોકો ચેપ્ટર નંબર 4 ભણી રહ્યા છો, અને ચેપ્ટર નંબર 4 તમે ભણતા હોય ને ત્યારે કહેવાનું કે યસ ઇટ ઇઝ પોસિબલ, બરાબર. ઇમ્પોસિબલ સાયન્સ में कुछ नहीं है रे बाबा, બરાબર. ઇમ્પોસિબલ સાયન્સમાં કાંઈ નથી ભાઈ, બધું જ પોસિબલ છે. એટલે કે હે સાહેબ આ પોસિબલ છે, આવું તો અત્યાર સુધી તો અચ્છા 10મા વાળા અને 9મા વાળા ને બધા સાહેબ ને પકડજો, હે સાહેબ ખોટું ભણાવ્યું ને, મને ખોટું ભણાવ્યું, તમે મને 11મા વાળાએ તો એમ કીધું કે આ તો શક્ય છે, તમે મને એમ કીધું તમે ખોટું ભણાવ્યું નહીં, ખોટું ભણાવ્યું. મજા નહીં આવે સાહેબ, સાચું બોલી જાજો, બરાબર. પણ ત્યાં આગળ એવા નખરા ન કરવાના હોય બી, બરાબર. તમને લોકોને સિમ્પલ અને સાદું એટલું કીધું કે ભાઈ તમારા સિલેબસ પ્રમાણે ત્યાં સુધી તમને લોકોને એટલી ખબર છે, બરાબર, કે ભાઈ આ આવું ત્યારે શક્ય નહોતું પણ હવે શક્ય છે. જેમ કે પહેલા તમે લોકોએ આઈ થિંક એવી એક સિરીઝ છે કોસ્મોસ કરીને, આઈ થિંક, બરાબર, કે ભાઈ એમાં આખું બ્રહ્માંડનો સર્જનથી માંડીને વિનાશ સુધીનું બધું આઈ થિંક એમાં છે, બરાબર. તો એમાં જ્યારે જે વૈજ્ઞાનિકોને ખબર પડી ને એમાં એ લોકોએ શું કીધું ખબર, પહેલા એવું કીધું કે ભાઈ પૃથ્વી ઉપર પૃથ્વી જ છે, બીજું કાંઈ છે જ નહીં, બરાબર. પછી કે પૃથ્વી ઉપર એટલે કે જે પૃથ્વી જે છે, બરાબર, ત્યાં જ વાતાવરણ છે, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ આવે જ નહીં, પૃથ્વી સર્વત્ર, બરાબર. પછી ખબર પડી કે હાયલા પૃથ્વી કોકની વાહે ફરે, બરાબર, પૃથ્વી ફરે છે એ કે, બરાબર, એટલે કે પૃથ્વી જ નથી બીજા ઘણા બધા ગ્રહો છે. તો કે વાહ વેરી ગુડ. પછી કે બધા ગ્રહો પાછા કોકની ફરતે ફરે છે, એટલે કે સૂર્ય, બરાબર. તો આવી રીતે ઈ ખબર પડી કે ભાઈ આપણું એક આખું જે સૂર્યમંડળ છે, બરાબર, એમાં સૂર્ય છે ને એની ફરતે બધા ગ્રહો ફરે. પછી પાછી ખબર પડી કે હાયલા આ તો દિવસ ને રાતે થાય છે. દિવસ ને રાત કઈ રીતે થાય? કે પૃથ્વી આમ તો ફરે છે, હારોહાર પોતાની ધરી ઉપર ફરે છે. કે ભાઈ યાની કે સૂર્યમંડળ જ છે જે છે. પછી ખબર પડી કે લે આવો સૂર્યમંડળ તો અઢળક પડ્યા, બરાબર. અને આપણો સૂર્ય ઈ કે ઓવડો મોટો છે, બસ ઈ જ છે જે છે. પછી ખબર પડી કે એલા બ્રહ્માંડમાં આપણા સૂર્ય કરતા મોટા મોટા ગ્રહો પડ્યા છે, બરાબર, ઈ છે એમાં. એટલે કે જેમ 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 શોધ થતી ગઈ એમ આગળ બધી વસ્તુ ખબર પડતી ગઈ છે, બરાબર. અત્યારે તો એવું બી કહેવાય છે કે પૃથ્વીનું અસ્તિત્વ ન ગણી શકાય ને એનથી એવડા મોટા મોટા ગ્રહો પડ્યા છે, બરાબર. તો આ જે વસ્તુ છે પેલા શું ખબર પડી તો કે ભાઈ પૃથ્વી જ છે, બીજું કાંઈ છે જ નહીં. પછી ખબર પડી પૃથ્વી જ કાંઈ નથી, એની સામે ઘણું બધું છે. તો એવી જ રીતે અત્યાર સુધી આપણને ખબર પડી કે આપણે ભણ્યા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બરાબર, સમય, અસમય, અને છેલ્લે સૌથી મોટી સંખ્યા અત્યાર સુધી આપણે ભણ્યા નીચે રિયલ નંબર યાની કે આર વાસ્તવિક સંખ્યા. પરંતુ જ્યારે અહીંયા આગળ વાત કરવા જઈએ ને, બરાબર, તો એની કરતા બી એક સ્ટેપ આગળ છે, એટલે કે વાસ્તવિક સંખ્યાથી પણ એક સ્ટેપ આગળ, અને એને કહેવાય છે સંકર સંખ્યા, બરાબર. એટલે અત્યાર સુધી આપણને વાસ્તવિક સંખ્યા સુધીનો ખ્યાલ હતો. હવે આવે છે એ છે સંકર સંખ્યા. સર વોટ ઇઝ સંકર સંખ્યા? સર સંકર સંખ્યા શું છે? તો કે કોઈ પણ એવી સંખ્યા, બરાબર, કે જેમાં આવી રીતે કોઈ પણ નો વર્ગ બરાબર -1 એટલે કે -4 જે છે એ શક્ય થઈ શકે. અર્થાત કે અહીંયા આગળ જ્યારે પણ સંકર સંખ્યાની વાત કરતા હોઈએ ને ત્યારે આ સંકર સંખ્યા એ બંને ભાગનો એટલે કે વિચાર કરે છે. કઈ રીતે? તો કે એ જે છે ને એ ટોટલ 2 પ્રકારના વિચાર કરે. હું તમને એક મૂવીની વાત ઉપરથી સમજાવું. કઈ રીતે? તો કે તમે લોકો કોઈ પણ મૂવી જોઈ રહ્યા છો, બરાબર, તો આ 3 કલાકનું મૂવી છે. અત્યારે સિમ્પલ વાત કરીએ તો એઆઈ નો જમાનો છે, આપણે એનિમેટેડ મૂવીઓ બહુ બધા આવે છે, બરાબર. તો આ એનિમેટેડ મૂવી છે, ખાલી સિમ્પલ વિચાર કરો, શું એનિમેશનમાં ઓલો કાર્ટૂન હોય? નહીં, એની પાછળ તો કેટલાય જે છે એડિટરોનો કમાલ હોય છે. એટલે કે કહેવાનો અર્થ એમ છે કે ભાઈ માત્ર ને માત્ર તમને જે કાર્ટૂન દેખાઈ રહ્યું છે એની પાછળ પણ કંઈક માણસો કામ કરી રહ્યા છે. અર્થાત કે તમે માત્ર ને માત્ર, અથવા તો પછી પહેલાના સમયના અત્યારે આપણે મૂવી જોઈ લઈએ, હીરો હિરોઈન ને જે અત્યારે આપણે બોલિવૂડની વાત કરીએ, બરાબર, જે લવલા લવલી વાળું, બરાબર, લવ સ્ટોરી, સૈયારા તું તો ગયા બદલા નહીં, બરાબર. તો આ સૈયારા ના અંતે ની બધું જોઈએ તો એ જે આપણે માત્ર ને માત્ર મૂવીમાં જોઈ રહ્યા છીએ, તો એ બધા માત્ર ને માત્ર એ જે પિક્ચરમાં રહેલા જે માણસો છે એ જ નહીં, પણ એની પાછળ કેટલાય સમયની મહેનત વાળા, એટલે કે જે પહેલા તો સૌથી પહેલી વાત કરીએ ને તો એ સ્ટોરી રાઇટર,
બરાબર, કે એને સ્ટોરી લખી, પછી તો કે અલગ અલગ ગીત ઉમેર્યા ને પછી પિક્ચર ઉતાર્યું ને એની પાછળ પિક્ચર ઉતારવા માટે કેટલી મહેનતો લાગી ને બધું પ્રોડ્યુસર થી માંડીને કો પ્રોડ્યુસર થી માંડી અને છેલ્લે સ્પોટ બોય સુધીના બધા માણસો જે છે એ બધા, અને સાથે સાથે આ તમામે તમામ કલાકારો, તો આપણને દેખાય તો માત્ર કલાકાર છે, એટલે કે આપણી રિયલ આપણી સામે જે આવે છે ને એ આપણી વાસ્તવિક, એટલે કે પિક્ચર 3 કલાકનું, પણ એની પાછળ એની ઇમેજિનેશન કરવા વાળા બી ઘણા હશે. એટલે કે સંકર સંખ્યા માત્ર એકલી, એટલે કે સંકર સંખ્યા ટોટલ 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. કઈ કઈ? તો કે જ્યારે તમે સંકર સંખ્યા, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર, બરાબર, આ જે કોમ્પ્લેક્સ નંબર છે ને, આ કોમ્પ્લેક્સ નંબર ટોટલ 2 પાર્ટમાં વિભાજિત થાય છે. કયું કયું? તો કે એક છે એ છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા બોલે તો આપણી રિયલ નંબર આર, વાસ્તવિક સંખ્યા, બરાબર, રિયલ નંબર, બરાબર. અને બીજી જે છે એ છે ઇમેજનરી નંબર, યાની કે કાલ્પનિક સંખ્યા, યાની કે કોઈ પણ સંકર સંખ્યા લખો છો, બરાબર, ત્યારે એમાં બે સંખ્યાઓ ફરજિયાત આવશે. કઈ કઈ? તો કે પહેલી જે છે એ છે વાસ્તવિક સંખ્યા અને બીજી જે છે એ છે કાલ્પનિક સંખ્યા. કાલ્પનિક અને વાસ્તવિક બંનેનો સમન્વય ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્લેક્સ, એટલે કે સંકર સંખ્યા થાય. બરાબર છે. તો હવે તમને એમ થાય કે સર આ બધી વાત બરાબર છે, પણ જો એક ઉદાહરણ સ્વરૂપે જો સમજાઈ જાય, બરાબર, તો વધારે મજા આવી જાય. તો ભાઈ જો કોઈ સંકર સંખ્યા છે ને એને હું જો ઝેડ વડે દર્શાવી શકાય છે, જેમ આપણે રિયલ નંબરને આર વડે દર્શાવીએ, નટુરે નંબર આપણી નેચરલ નંબર એને એન વડે દર્શાવીએ, બરાબર છે. તો સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબરને હું ઝેડ વડે દર્શાવું તો ઝેડ બરાબર 2 + 5i. हाई ला सर, ये व्हाट इज आई? ये आई किधर से आया? कौन है ये आई? किधर से आया है ये आई? तो કે ભાઈ આ આઈ જે છે ને, બરાબર, ઈ ઇમેજનરી પાર્ટ દર્શાવે છે. આ જે આ આઈ છે દીકરાઓ, બરાબર, જે આ આઈ છે, આઈ, બરાબર, યાની કે જે આ પાર્ટ છે ને, બરાબર, એ આપણું ઇમેજનરી પાર્ટ દેખાડે છે, બરાબર, અને આ પાર્ટ જે છે એ મારો રિયલ નંબર દેખાડે છે, બરાબર. એટલે કે જો મારે આને રિયલ, એટલે કે વાસ્તવિક ભાગને કેવું હોય ને તો રિયલ નંબર ઓફ ઝેડ કહી શકીશ, બરાબર, એટલે કે ઝેડ નો વાસ્તવિક ભાગ. અને જ્યારે આઈ વાળું પદ, એટલે કે જ્યારે આ માત્ર ને માત્ર હું 5 દર્શાવું ને, 5, બરાબર, તો એ મારું ઇમેજનરી ઓફ ઝેડ કહેવાય, એટલે કે આ ઝેડ નો ઇમેજનરી ભાગ, બરાબર છે. તો આવી રીતે આવી પ્રકારની જે સંખ્યા બને છે ને એને કહેવાય છે ભાઈ સંકર સંખ્યા. સર આ બધી વાત બરાબર, પણ સર જેમ કે કોઈ એક બહુપદી છે એનું વાસ્તવિક, એટલે કે એનું જે છે પ્રમાણિત સ્વરૂપ ax + by + c અથવા તો ax² + bx + c બરાબર 0 હોય તો સંકર સંખ્યાનું પણ કંઈક પ્રમાણિત સ્વરૂપ હશે, બરાબર. તો કે હા, એનું પણ એક પ્રમાણિત અથવા તો વ્યાપક સ્વરૂપ જો કેવું હોય તો z બરાબર x + iy કહી શકો, અથવા તો પછી a + ib પણ તમે કહી શકો છો. આ જે છે એ એનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ છે. ક્લિયર છે? બરાબર. તો આ જે થઈ ગયું, બરાબર, એ મારું સંકર સંખ્યાની વાત થઈ ગઈ. ચલો ડન છે. ચલો ક્લિયર હશો તમને લોકોને? જો ક્લિયર હોય તો જલ્દીથી એક વખત થંબ ભેજ દિયા જાય और उसके बाद हम लोगों को आगे बढ़ दिया जाए. બરાબર છે. એટલે કે હવે જ્યારે પણ આવી સંખ્યા જુઓ ત્યારે તમારે કહેવાનું કે સર એ શક્ય નહીં, એવું નહીં કહેવાનું, એ શક્ય છે. પણ સર આઈ શું છે? સર આઈ ની જો ખબર પડી જાય, ઓહો હો સાહેબ, મજો પડી જાય. તો કે ભાઈ આઈ એટલે શું છે ખબર છે? તો કે દેશી ભાષા में उसको हम I is equal to √(-1). હાઈલા, અય સાહેબ આ તો નવું શીખ્યા, આવું તો આવે જ નહીં, આવું અશક્ય કહેવાય, કારણ કે વર્ગમૂળની અંદર માઇનસ સંખ્યા ન આવે સાહેબ, અમને એવું ભણાવ્યું. તો કે નહીં બેટા, એને હવે આપણે આઈ કહેવાય. યસ શિટ યાર, અત્યાર સુધી જે ગણિત ભણાવવામાં આવ્યું એમને ખોટું ભણાવવામાં આવ્યું સાહેબ, અમારી સાથે આવો અન્યાય કર્યો છે સાહેબ. ના, ખમા કર બટા, ખમા કરો. આ અત્યાર સુધી જે તમે ભણ્યા, બરાબર, ઈ લેવલનું બરાબર હતું, એ પરફેક્ટ હતું, પણ હવે તમે એક લેવલ અપ ભણ્યા વધારે, બરાબર છે. જેમ કે તમે લોકોને ધારો કે તમે 10મા ધોરણમાં આવો ત્યારે જ 10માના ચોપડા દેવાના હોય,
11મા ધોરણમાં આવો ને ત્યારે જ 11માના ચોપડા દેવાના હોય. તમે 9માં આવો તો 12માની ચોપડી નો થંભાવવાની હોય. તમે આમ સીધી ઘા કરો, આને હું કામ ગુડો છો, પણ અમારે 9મું ભણવાનું છે. અત્યાર દીનું શું છે પણ હે, તો એની જેવું છે. અત્યાર દીનું તમને એ કહી દે તો તમે એમ કે હા આનો ઉપયોગ તો કે આવતો નથી, કોણ યાદ રાખે, જવા દો. બરાબર છે. એટલે અત્યારે તમને લોકોને ઈ લેવલ પ્રમાણેનું તમને લોકોને જ્ઞાન પ્રોવાઈડ થાય છે. એટલા માટે અત્યારના લેવલ પ્રમાણે અત્યારે તમારે આ વસ્તુની જાણકારી મેળવવી જરૂરી છે. એટલા માટે તમને આ વસ્તુ સમજાવી છે. I બરાબર √(-1). તો સર એનો અર્થ એમ થયો કે સર આ વર્ગમૂળ જો ઓલી સાઈડ મોકલી દઉં તો I² થઈ જાય. તો કે યસ બેટા, I² = -1. ઊંધા માથે થઈ જાવ, ઊંઘી જાવ, ગમે એમ થઈ જાય, I² બરાબર -1 ભૂલને કા નહીં. બરાબર, I² = -1 भूलने का नहीं. समझ में आ गया? चलो उसके बाद आगे बढ़ते हैं तो कि भाई संकर संख्या તમને લોકોને સમજાવી. સંકર સંખ્યા એટલે યાની કે z બરાબર a + ib, I² = -1 મારી સંકર સંખ્યા થઈ ગઈ છે. चलो उसके बाद आगे बढ़ते हैं तो कि भाई હવે આવે છે એ છે સંકર સંખ્યાનું બીજગણિત. બરાબર, યાની કે અત્યાર સુધી જે સંકર સંખ્યાઓ ભણી ગયા, બરાબર સર આ સંકર સંખ્યા હું ભણ્યો તો આ સંકર સંખ્યાનું બીજગણિત શું કહે છે? બરાબર, આ સંકર સંખ્યાનું બીજગણિત શું કહે છે? તો કે ભાઈ સંકર સંખ્યા એવું કે ભાઈ બીજગણિત બોલે તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક. સર આ તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક કંઈક નવીન આવ્યું નહીં, સમજાવું. બરાબર, હવે કદાચ જો કોઈ બે સંકર સંખ્યા લેવામાં આવે તો શું થાય? બરાબર, તો ભાઈ સિમ્પલ વાત. બરાબર, તો કે ભાઈ જો કદાચ જો આ Z1 બરાબર હું 2 + 5i લઉં અને Z2 બરાબર 3 + 6i લઉં. બરાબર, તો ભાઈ Z + Z1 કરવામાં આવે, યાની કે Z + Z1 જો હું લઉં, યાની કે Z1 + જો Z2 લેવામાં આવે ને તો Z1 + Z2 શું થાય ખબર છે? તો કે 2 + 5i + 3 + 6i. હવે આવી રીતે કર્યું ને ત્યારે શું થાય ખબર છે? I વાળા પદો ભેગા થઈ જાય ને આ વાસ્તવિક અને કાલ્પનિક ભાગો ભેગા થઈ જાય. બરાબર, એટલે કે શું કરે ખબર છે? તો કે ભાઈ પોતપોતાના ભાઈઓ સાથે ભેગા મળી જાય, વાસ્તવિક સાથે અને કાલ્પનિક સાથે. બંનેને ભેગા કરો તો 2 + 3 એટલે 5 અને 5 + 6 એટલે થઈ જાય તમારા લોકોનું 11i. ये होता है Z1 + Z2. बराबर, ये होता है Z1 + Z2. એટલે કે તમે જ્યારે પણ બે સંકર સંખ્યાનો સરવાળો કરશો, બરાબર, ત્યારે શું થશે? તો કે વાસ્તવિકનો સરવાળો થશે, કાલ્પનિકનો સરવાળો થશે. એટલા માટે 2 + 3 એટલે 5, 5 + 6 એટલે 11i. બરાબર, 5i + 6i બરાબર 11i. તો અર્થાત કે એનો અર્થ એમ થયો જો કદાચ Z1 + Z2 બરાબર આમાં Z1 બરાબર હું a + ib લઉં અથવા તો a1 + b1 લઉં અને Z2 બરાબર a2 + જો b2 લેવામાં આવે તો એનો અર્થ એમ થયો કે ભાઈ તો Z1 + Z2 બરાબર a1 + a2 + b1 + b2 * i. બરાબર, આ વસ્તુ જે આપણે ભણ્યા, બરાબર, એ છે સંકર સંખ્યાનો સરવાળો. બરાબર, આ જે છે એ છે સંકર સંખ્યાનો સરવાળો. ચલો ક્લિયર છે? હવે નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે ભાઈ હવે એની પછીનો જે ટોપિક આવે છે એ છે સંવૃત્તતા. સંવૃત્તતા શું કહે છે? તો કે ભાઈ તમે જે ભણ્યા છો, બરાબર, જેમ કે આપણે સંકર સંખ્યા ભણ્યા, હવે આ સંકર સંખ્યાનો જ્યારે પણ સરવાળો લેવામાં આવે છે તો આ સંકર સંખ્યાનો સરવાળો એ મને કેવી સંખ્યા મળશે? તમે કંઈક આપો તો છો તો પણ તમને સામે આઉટપુટ તો કંઈક મળવું જોઈએ ને. તો કે ભાઈ આઉટપુટ મને કેવું મળી શકે? તો કે જ્યારે બે સંકર સંખ્યાનો સરવાળો કરું તો મને સામે શું મળે? તો કે સિમ્પલ, હમણાં જ આપણે સરવાળો કરીને મેં એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે ભાઈ જો બે સંકર સંખ્યાનો સરવાળો લઉં
તો સામે મને કેવું મળે? તો કે સામે પણ એક સંકર સંખ્યા જ મળે છે. હે સાહેબ, કઈ રીતે કહી શકો તમે? તો કે જો દીકરા, અહીંયા આગળ અહીંયા આગળ મેં લીધું એ આ a પ્લસ બી, એમાં ક્યાંય આઈ આવ્યો? તો કે નહીં સાહેબ, આઈ નથી આવ્યો. અર્થાત કે કદાચ જો હું આને x ધારી લઉં, જો અહીંયા ક્યાંય આઈ છે? તો કે હા સાહેબ આઈ છે, તો લખી નાખો ભાઈ, આપણે કઈ ઘરના ઉમેર્યા નથી. પ્લસ આ જે સંખ્યા છે એને હું કદાચ y કહું, એટલે કે x પ્લસ iy, તો આ જે થઈ ગયું એ શું થઈ ગયું? તો કે એ સાહેબ આ પણ સંકર સંખ્યા જેવું થઈ ગયું. તો કે યસ, આ જ વસ્તુ એ સંવૃતતા સમજાવે છે. સંવૃતતા શું કહે છે? તો કે સંવૃતતા એવું કહે છે કે જે કોઈ સંકર સંખ્યા, એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો, બે સંકર સંખ્યાનો સરવાળો હંમેશા સંકર સંખ્યા જ મળશે. આ વાત જે કરી બરાબર છે, એ મારી આખી સંવૃતતાની વાત કરી. ક્લિયર છે? પછી વાત કરીએ કે સર હવે આવ્યો એ છે ક્રમનો નિયમ. સિમ્પલ, તમને ખબર છે કે ભાઈ જ્યારે પણ સંકર સંખ્યા છે અને એનો સરવાળો કરીએ, હવે 2 + 3 કરો, 3 + 2 કરો, જવાબ તો 5 જ આવે. તો એવી જ રીતે જો અહીંયા આગળ Z1 અને Z2 બંનેનો સરવાળો લેવામાં આવે, આપણે Z1 + Z2 કર્યું છે, સેમ વસ્તુ હવે હું Z2 + Z1 કરું આ જ દાખલામાં. ચલો આ જ દાખલામાં જે ઉદાહરણ મેં તમને પહેલા લીધું હતું ને એમાં જ આપણે એપ્લાય કરીએ તો વધારે આઈડિયા આવી જશે. તો ભાઈ અહીંયા આગળ હવે Z2 + Z1 કરો તો 3 + 2 થઈ ગયા 5, 6 + 5 થઈ ગયા 11, કામ પતી ગયું. અર્થાત કે જો આને મારે લખવું હોય ક્રમના નિયમ સ્વરૂપે, તો જો Z1 + Z2 બરાબર Z2 + Z1, કામ પતી ગયું. આ હતો મારો ક્રમનો નિયમ. હવે આગળ વધીએ તો એ છે જૂથનો નિયમ. ક્રમનો નિયમ ને જૂથનો નિયમ ને આ બધું વસ્તુ જે છે ને એ સરવાળા બાદબાકી ગુણાકાર માટે આવશે. આપણે ટોટલ સંકર સંખ્યાના બીજગણિતમાં આપણે સરવાળો બાદબાકી ગુણાકાર ભણવાના છે. ભાગાકારનું કાંઈ ખાસ એવું વિશેષ મહત્વ નથી, પણ છતાંય તમારી જાણકારી માટે આપણે ભાગાકાર જોઈ લઈશું. રેડી? ચલો આ જે છે એ છે ક્રમનો નિયમ. જો જૂથનો નિયમ જોવા જઈએ તો Z1 + Z2 + Z3 લેવામાં આવે ત્યારે આ થઈ જશે Z1 + Z2 + Z3. આ વાત છે એ છે જૂથના નિયમની. ક્લિયર? આગળ વાત કરીએ તટસ્થ ઘટકનું અસ્તિત્વ. જ્યારે પણ હવે આપણે સરવાળો લઈએ ને ત્યારે તટસ્થ ઘટક શું કે ખબર? તટસ્થ એટલે તો કે ના હા પાડે નો ના પાડે. ઘણા એવા હોય, કઈક સવાલ એને કરીએ ને બરાબર, તો કે કદાચ એવું હોઈ શકે, નો હા પાડે નો ના પાડે. એમ સરવાળા માટે તટસ્થ ઘટક એટલે શું ખબર છે? તો કે ઈનું ઈ મને પાછું આપે. પાછું આપે અર્થાત કે કદાચ જો હું જો બે માં કંઈક એવી સંખ્યા ઉમેરું, કારણ કે સરવાળા માટેની વાત થઈ રહી છે, તો 2 માં કંઈક હું એવું ઉમેરું કે મને સામો જવાબ મને પોતે 2 જ મળે, તો તમે બધા ઠેકડા મારીને કહેશો સાહેબ આમાં 0 ઉમેરી દો જોઈએ. તો કે 2 માં હું 0 ઉમેરું ને તો મને 2 મળે. તો આ વાત આપણે ત્યાં આગળ તટસ્થ ઘટકની કરી, તો કે સરવાળા માટે તટસ્થ ઘટક 0, પરંતુ અહીંયા આગળ સંકર સંખ્યા માટે સાહેબ લેવું હોય તો એનો તટસ્થ ઘટક કયો મળે? તો કે એની માટેની વાતચીત કરવી છે. તો કદાચ જો હું Z1 બરાબર 2 + 3i લઉં, તો હવે આ Z1 માં હું એવું તો શું ઉમેરીશ અહીંયા આગળ બરાબર કે મને સામે Z1 પોતે પાછો મળે? તો કે સર જેમ સરવાળા માટેની વાત છે ને, તો સરવાળા માટે 0 ઇઝ ધ બેસ્ટ. તો એવી જ રીતે 0 ઠપકારો સાહેબ. તો એનો અર્થ એમ થયો કે 0 + 0i, 0 + 0i, यानी कि આ જે તટસ્થ ઘટક મને મળ્યો ને, આ તટસ્થ ઘટક શું છે ખબર છે? આ તટસ્થ ઘટક મને મળ્યો એ છે 0 + 0i. એટલે કે આ મને મળશે ને એ મારો તટસ્થ ઘટક છે. ચલો એની પરથી તમે એક વસ્તુ મને સમજાવી શકો, કહી શકો કે જો ભાઈ આ તો સરવાળા માટેની વાત કરી, તો સર એનો અર્થ એમ થયો કે ગુણાકાર માટે પણ જો તટસ્થ ઘટક લેવાનો આવે તો શું મળે? હમણાં એની વિશેની ચર્ચા બાકી છે, પરંતુ આની સાથે સાથે એ વાત તમને લોકોને અહીંયા જ અગાઉથી કહી દઉં છું, તો તમને લોકોને આ વસ્તુ સાથે સાથે ચાલી જાય.
અને સમજાઈ જાય કે જો સરવાળા માટે 0 હોય તો ગુણાકાર માટે શું થાય વિચારો જોઈએ, જલ્દીથી વિચારીને કમેન્ટ કરીને કહો જોઈએ મને, બરાબર, કે એની માટે શું કરી શકાય, ગુણાકાર માટેનો તટસ્થ ઘટક શું, તો કે એવો તો આની સાથે હું શું ગુણાકાર કરું, એવો તો આની સાથે હું શું ગુણાકાર કરું કે મને જવાબ 2 નું 2 જ મળે, તો કે સાહેબ શું મસ્તી કરો છો, 2 એકા 2, તો કે ખૂબ સરસ, જો ભાઈ 2 એકા 2 યાની કે જે મને 1 મળ્યો ને તો આ 1 શું છે, તો કે એ મારો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. તમે ગમે તે સંખ્યા લઈ લો, બરાબર, અને ગમે એ સંખ્યા લઈ અને એનો 1 સાથે ગુણાકાર કરો જોઈએ, તમને એ સંખ્યા પોતે જ સામી પાછી મળે. તો આ જે વસ્તુ થઈ રહી છે ને એ મારું તટસ્થ ઘટક થઈ ગયું. ચલો ક્લિયર છે. એવી જ રીતે હવે જો સરવાળા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ જોઈતું હોય તો કઈ રીતે મળશે, તો કે વ્યસ્ત ઘટક એટલે શું, તો કે એની કરતા ઊંધું આડું, આડું ને ઊંધું કઈ રીતે સાહેબ, કેમ ઈ સમજાવશો, તો કે ભાઈ વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ એટલે બીજું કઈ નહીં, કદાચ જો અહીંયા આગળ આ Z1 બરાબર 2 + 3i લઉં, 2 + 3i જો લેવામાં આવે, બરાબર છે, તો હવે એની પછી જે આ મારું વ્યસ્ત એટલે કે સોરી આ વ્યસ્ત ઘટક લેવાનો છે, યસ, તો વ્યસ્ત ઘટક એટલે શું ખબર છે, તો કે કદાચ જો તમે 2 લ્યો ને એમાં હું એવું તો શું ઉમેરું કે મને સામો તટસ્થ ઘટક મળે. તટસ્થ ઘટક એટલે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે ભાઈ, તો કે 0 છે. તો સરવાળા માટેનો તટસ્થ ઘટક લેવા માટે હું અહીંયા એવું શું ઉમેરી શકું, તો કે ભાઈ સર -2, તો કે 2 માંથી 2 જાય તમને લોકોને 0 મળે. તો સેમ વસ્તુ અહીંયા આગળ જો એપ્લાય કરવામાં આવે કે જો આ વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ લેવું છે તો Z1 બરાબર અહીંયા આગળ 2 + 3i, તો આ જે મારે વ્યસ્ત ઘટક લેવો છે તો હું Z1 માં એવું તો શું ઉમેરીશ કે મને સામે 0 + 0i મળે. તો કે સર -Z1 કરી નાખો, કામ પતી ગયું. તો આ જ વસ્તુ માટે જો હું અહીંયા આગળ Z1 લઉં ને એટલે કે Z1 - Z1 બરાબર 2 + 3i, -2 - 3i, તો આવું કરો ને ત્યારે જ તમને 0 + 0i મળે વાલા, અને આવું મળી જાય દીકરા. એટલા માટે આ જે ઉલટું મળ્યું ને -Z1 અર્થાત કે -2 - 3i, તો આ જે વાત થઈ ને એ મારા વ્યસ્ત ઘટકની થઈ, અને સરવાળા માટેનો વ્યસ્ત ઘટકની જ્યારે વાત કરવાની આવે ત્યારે મને શું મળશે, તો કે બંને પદ એટલે કે રિયલ નંબર ઓર ઇમેજનરી નંબર, રિયલ ઓર ઇમેજનરી બંનેને તમે લોકો જે છે નેગેટિવ કરી દેશો તો એ તમને લોકોને વ્યસ્ત ઘટક મળી જવાનો છે. ચલો ડન છે. ચલો એની પછી આગળ વાત કરીએ તો સર આ બધી વાતચીત થઈ ગઈ. સર સંકર સંખ્યાના તફાવત જો મારે મેળવવો હોય તો તફાવત કઈ રીતે મળશે, બરાબર. એટલે કે જો આ સંકર સંખ્યાનો તફાવત જો લેવાનો હોય તો સંકર સંખ્યાનો તફાવત કઈ રીતે મળશે, સંકર સંખ્યાનો તફાવત જો લેવાનો હોય તો કઈ રીતે મળે, તો કે કદાચ જો Z1 - Z2 લઈએ, સર આ તફાવત કહી શકાય, તો કે હા ભાઈ તફાવત બોલે તો નેગેટિવ ઋણ માઇનસ, બરાબર છે. તો કે ભાઈ આ માઇનસ શું છે સર, કઈ રીતે કરશું, તો કે જેમ સરવાળામાં કર્યું ને એવી જ રીતે બાદબાકીમાં કરવાનું. કેવી રીતે, તો કે સર ઇમેજનરી ઇમેજનરીને પકડે, રિયલ રિયલને પકડે, બે બાદે જે કાંઈ વધે એ વધે, બરાબર છે. ચલો તો કે કદાચ જો Z1 બરાબર 2 + 3i લઉં અને Z2 બરાબર 9 પ્લસ ચલો i લઉં ખાલી, બરાબર. હવે કાંઈ નહીં, ખાલી i હોય મીન્સ કે એની સાથે એક તો ગુણાકારમાં તો હોય જ. તો કદાચ જો હું આને Z1 - જો Z2 લઉં તો આનો અર્થ એમ થયો કે 2 + 3i - 9 + i, બરાબર છે. 9i કે 9 વગર i, પણ i આવે એનું રેડી. ચાલો 2 + 3i - 9 + i, જો કૌંસ છે છૂટો પાડી દઉં તો ઋણ નિશાની બંનેને લાગી જાય, એટલે 2 + 3i - 9 - i, બરાબર છે. હવે તો કે ભાઈ જે જેનો મિત્ર ઈ પ્રમાણેના માણસો ઈ ગોતી લે, બરાબર છે. જનરલી આપણે નથી જોતા હોતા, બરાબર છે, કે ભાઈ ક્યાંય બહુની મિત્રતા ના હોય,
અને તો પણ જો કોઈ માણસ માવો ખાતો હોય, બરાબર, અને એ કોઈ લગ્ન પ્રસંગમાં ગમે ત્યાં જાય તો એને એના પ્રકારના વ્યક્તિ મળી જ જાય, એટલે કે એને માવા વાળો ભાઈબંધ મળી જ જાય, અને એવી રીતે એક માવામાંથી બે ખાતા હોય જાણે એ તો બહુ પરમ મિત્રો છે. એવી જ રીતે અહીંયા આગળ પણ રિયલ નંબર, ઇમેજનરી નંબર, બરાબર છે, ભલે ક્યાંયથી ભેગું ન થતું હોય તોય માવાની ભાઈબંધી, એવી રીતે અહીંયા આગળ ઇમેજનરી અને રિયલ નંબરની ભાઈબંધી થઈ જશે. એટલે કે રિયલ બાદબાકી, ઇમેજનરીની બાદબાકી, એટલે કે 2 - 9 બોલે તો -7 અને 3 - I એટલે કે +2I. બરાબર, તો આ જે વસ્તુ થઈ ગઈ ને એ મારો સંકર સંખ્યાનો તફાવત થઈ ગયો વાલા. રેડી? અને આવી જ બધી વસ્તુ જેમ સરવાળા માતે કરી એવી જ રીતે બાદબાકી માતે પણ થાય. ચંવૃતતાનો નિયમ. ચંવૃતતા શું કે? તો કે ચંવૃતતા એવું કે ભાઈ ચંકર સંખ્યા, બે ચંકર સંખ્યાનો તફાવત લ્યો ને તો એ પણ કેવો મળે? ઋણ મળે. બે ચંકર સંખ્યાને જ્યારે તમે ભેગું કરો, બરાબર, એટલે કે બે ચંકર સંખ્યાની બાદબાકી, સોરી, બે ચંકર સંખ્યાની બાદબાકી કરો તો કેવી મળે? તો કે ચંકર સંખ્યા જ મળે. બરાબર, ક્રમનો નિયમ ભૂલી જવાનું. તફાવત માટે ક્રમનો નિયમ ન હોય, જૂથનો નિયમ બી ના હોય. હો, Z1 - Z2 is not equal to Z2 - Z1. બરાબર, જસ્ટ રિમેમ્બર. ચલો રેડી, આગળ વાત કરીએ. હવે આવે છે એ છે સંકર સંખ્યાનો ગુણાકાર. બરાબર છે, સાથે સાથે પંખીડા આવ્યા. પંખીડા તું ઉડી જાજે પાવાગઢ. ચાલો, તો પંખીડા જે છે એને ઉડી જાય કરી દીધું આપણે, ઉડાડતા. હવે આપણે ગુણાકાર ભણીશું. બરાબર, તો પંખીડાને ઉડાડતા ગુણાકાર જ્યારે પણ લેવામાં આવે ને ત્યારે બહુ મજા આવવાની છે. કઈ રીતે સાહેબ મજા આવશે? કઈ રીતે મજા કરાવશો? જલ્દી સમજાવવું જોઈએ. તો કે જ્યારે પણ સંકર સંખ્યાનો ગુણાકાર લેવામાં આવે, બરાબર, યાની કે સંકર સંખ્યાનો ગુણાકાર. ચાલો, ગુણાકારની વાત કરીએ તો ગુણાકાર શું કહે છે? તો કે સર એ બે સંખ્યા તો આપો તો અમે કરીએ ને કઈક. ये कैप नहीं आएगा रे, ये हम लोग 12th में पढ़ेंगे रे बाबुआ, ये हम लोग 12th में पढ़ेंगे. ચાલો, હવે તો કે Z1 * જો Z2 લેવામાં આવે વાલા, Z1 * Z2 यानी कि 2 + 3I in bracket of 1 + 3I. वाव, अभी क्या करेंगे? तो कि तुम लोगों ने ऐसा सुना है, कैसा सुना है? तो कि A + B અને આની સાથે પણ જો A + B હોય તો क्या करेंगे? तो कि हवन करेंगे, यानी कि A² + AB, इसका गुणाकार इसके साथ BA और इसका गुणाकार इसके साथ यानी कि B². तो अभी ऐसा ही हम इधर करेंगे, कैसन करेंगे देखो जरा. इसका गुणाकार इसके साथ यानी कि 2 × 2, इसका गुणाकार इसके साथ 3 × 2 = 6I, इसका गुणाकार इसके साथ यानी कि 3I. अभी आएगा ना मजा बीड़ू. 3 + 3 3 × 3 यानी कि 9, I × I यानी कि I², અને I² નહીં, I². બરાબર, ચલો ક્યાં? તો કે 2 + 6 ને 3 9I પ્લસ આ I² બોલે તો -1, I² બોલે તો -1 आएगा रे बीड़ू. -9 यानी कि 2 - 9 आएगा, यानी कि -7 + 9I. हाइला, ये भी एक संकर संख्या हो गई. જો તમે મસ્ત મજાની વાત આવી. સર આની પરથી એક મસ્ત મજાનો તમને લોકોને એક એક્ઝામ્પલ સમજાવું. હવે કહેવાનો અર્થ એવું છે,
બરાબર કે તમે લોકો આની પછી એક મસ્ત મજાનો એક દાખલો તમારા લોકોના સ્વાધ્યાયમાં છે, કેવો ખબર છે? તો કે જો Z1 ઇન્ટુ Z2 બરાબર શું થાય? તો કે Z1 પ્લસ Z2 બરાબર ઇમેજનરી ઓફ Z1 ઇમેજનરી ઓફ Z2. એ બધી વસ્તુ જે છે એ કરવાની છે, પણ હું સમજાવું. જોજો કદાચ અહીંયા આગળ હું A1 પ્લસ B1 A1 પ્લસ B1I અને A2 પ્લસ B2I બરાબર આ બંનેનો જ્યારે હું ગુણાકાર કરું તો A1 A2 આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એટલે વત્તા A1 B2I. એવી જ રીતે આનો ગુણાકાર આની સાથે એટલે કે વત્તા A2 B1I પ્લસ આનો ગુણાકાર આની સાથે B1 B2I સ્ક્વેર. અર્થાત કે આનો જવાબ આવો આવી શકે કે A1 A2 માઇનસ B1 B2 વત્તા A2 B1 કયો વત્તા A1 B2 કયો, બધું સરખું I. તો એનો અર્થ એમ થયો કે Z1 ઇન્ટુ Z2 જ્યારે રિયલ લેવામાં આવે ત્યારે એનો અર્થ એવો થાય કે A1 એટલે કે રિયલ ઓફ Z1 ઇન્ટુ રિયલ ઓફ Z2 માઇનસ ઇમેજનરી ઓફ Z1 ઇન્ટુ ઇમેજનરી ઓફ Z2. હે સાહેબ, સાહેબ કાંઈ નો ખબર પડી સાહેબ. જો સમજાવું, જો આ બંનેનો રિયલ પાર્ટ લીધો, રિયલ પાર્ટ બોલે તો એટલો ભાગ. હવે એટલો ભાગી શું દર્શાવે છે? તો કે A1 એટલે તો કે Z1 નો રિયલ પાર્ટ, A2 એટલે તો કે Z2 નો રિયલ પાર્ટ, માઇનસ B1 એટલે તો કે ઇમેજનરી ઓફ Z1, B2 એટલે ઇમેજનરી ઓફ Z2. આવો એક એક્ઝામ્પલ તમારા લોકોએ સાબિત કરવાનો આઈ થિંક પ્રકીર્ણ સ્વાધ્યાયમાં છે. બરાબર, આ મેં તમને લોકોને ઈધર સાબિત કરકે દિયા રે બબુઆ. રેડી? આ વસ્તુ આને રિલેટેડ છે એટલે અહીંયાથી જ તમને લોકોને મેં સાબિત કરીને આપી દીધું છે. નેક્સ્ટ વાત કરી દઈએ બહુ જ મસ્ત મજાની રીતે કે ભાઈ સંવૃત્તા કીધું એમ તો કે ગુણાકાર પણ સંકર સંખ્યા થાય છે એટલે એ સંવૃત્તા છે. ગુણાકાર પણ મને સંકર સંખ્યા જ મળે છે. બરાબર, એટલે કોઈ માથાકૂટ છે નહીં. ચલો ક્રમનો નિયમ તો કે Z1 ઇન્ટુ Z2 હોય બરાબર, તો આપણે આને Z2 ઇન્ટુ Z1 કહી શકીએ છીએ. કાંઈ ફેરફાર નથી થતો કારણ કે 2 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 2 કરો, હરકું જ થાય. નેક્સ્ટ વાત કરી દઈએ જૂથનો નિયમ. Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ જો Z3 હોય તો Z1 ઓફ Z2 ઇન્ટુ Z3. કામ પતી ગયું. ચલો ક્લિયર છે? નેક્સ્ટ વાત કરી દઈએ તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ. એની માટેનો તટસ્થ ઘટક 1 છે. બરાબર, એટલે તમે આનો જ્યારે પણ Z1 લેશો, Z1 ઇન્ટુ 1 ઇન્ટુ 1I બરાબર, આ જે છે એ એનો શું થયો? તો કે તટસ્થ ઘટક થયો. બરાબર છે, એમાં બીજી કઈ માથાકૂટ આવે નહીં. મેં કીધું એમ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 થાય. ચલો ક્લિયર છે? Z1 ઇન્ટુ 1 બરાબર Z1 આવે. વ્યસ્ત ઘટકની વાત કરવામાં આવે ત્યારે તો કે વ્યસ્ત ઘટક કઈ રીતે મળશે? તો કે કદાચ જો Z1 ઇન્ટુ 1 જો Z1 લઉં તો આ જે વાત છે બરાબર, એમાં મને તટસ્થ ઘટક મળે એક. બરાબર, અને વ્યસ્ત ઘટક કઈ રીતે મેળવવાનો એ આપણે હમણાં આગળ દાખલામાં જોશું. ચલો क्लियर, डन. चलो आगे बढ़ते हैं. अगर तुम लोगों को ये समझ में आ गया हो तो जल्दी से एक बार कमेंट में डन डना डन लिख दिया जाए तो फिर मजा आ जाए. चलो क्लियर છે? એક વખત જલ્દીથી ડન ડના ડન લખી નાખો, થંબ મોકલી દો. સાથે સાથે તો કે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલ્યા તો ભૂક્કા બોલી જશે લ્યા. હો, ચાલો आगे बढ़ते हैं. संकर संख्याનો ગાભાકાર यानी कि if Z1 upon Z2 હોય બરાબર, તો કાંઈ નહીં કરવાનું. 3 પ્લસ 4I upon 1 પ્લસ 2I. કામ પતી ગયું. બીજું કાંઈ જ ન યો.
બરાબર, આ એનો ગાભાકાર થઈ ગયો. ગાભાકાર વાળો ટોપિક આપણા સિલેબસમાં નથી. બરાબર છે, માત્ર ને માત્ર આ ગાભાકારનું એટલું યાદ રાખવાનું છે કે આવી રીતે ગાભાકાર થાય, ભાગાકાર, દાઈસી ભાષામાં ભાગાકાર. ક્લિયર છે? ચલો ડન છે, તો મેં આગે बढ़ता છે. ચલો હવે આવે છે એ છે આઈ ની ઘાત. સર વોટ ઇઝ આઈ ના ઘાત? એ આઈ ના ઘાત કેવા હોય સર? આ તો આઈ ના ઘાત નહીં, આ તો આઘાત છે. બરાબર, આ ઘાત નથી, આ આઘાત છે. બરાબર, ચાલો અહીંયા આગળ જે આ આઘાત લાગી રહ્યો છે ને તમને લોકોને, પણ હમણાં હું સમજાવીશ ને પછી તમને આ ઘાત માંથી મસ્ત મજાની ઘાત થઈ જશે. કઈ રીતે? तो कि इफ आई स्क्वेर इज इक्वल टू अगर -1 है तो भाई मेरे को आई क्यूब क्या होगा? तो कि आई स्क्वेर इंटू आई यानी कि -i. वाव, ब्यूटीफुल. चलो आई स्क्वेर इंटू आई स्क्वेर, आई स्क्वेर इंटू आई स्क्वेर એટલે -1 इंटू -1 बोले तो 1. खूब सरस, કેટલું સરસ સમજાવી રહ્યું છે. બરાબર, આઈ સ્ક્વેર બરાબર -1 છે. આઈ ક્યુબ એટલે તો કે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ થાય બરાબર -1 થાય. આઈ 4 બરાબર આઈ સ્ક્વેર -1 -1 1. એનો અર્થ એમ જો એક મસ્ત મજાની અને ખતરનાક વાત તમારે લોકો સાથે શેર કરી દઉં કે જ્યારે પણ ઈધર આઈ ની 4 ઘાતના ગુણાકારમાં કોઈ બી સંખ્યા આવે ને तो इसका जवाब 1 होगा. दिस इज द मोस्ट आईएमपी थिंग. बराबर, मोस्ट आईएमपी बात याद राखवानी. भूल गए तो मर गए. ये बात भूलने की नहीं है रे बबुआ. ठीक है? आई ની 4 ઘાત ઇન્ટુ કે બરાબર. હવે જ્યારે પણ કોઈ પણ ની ઘાત કહેવામાં આવે ને ત્યારે પહેલી વાત એ જ યાદ રાખવાની અને પહેલી ટ્રાય એ જ કરવાની કે શું 4 ના ગુણિતમાં છે. જો ના હોય તો એને પહેલા ફેરવી નાખવાનું, 2 થપાટ ભેગો ફેરવી નાખવાનું. બરાબર, અને પછી ટ્રાય કરવાની. બરાબર છે, ચાલો. કદાચ તમને લોકોને હવે આઈ ની 5 ઘાત કહે તો કે સર કહેવા દો ને, આપન કો ક્યા હે, अपने को तो सिर्फ जवाब मेळवने का है. आई ની 4 ઘાત ઇન્ટુ आई, अर्थात કે आई ની 4 ઘાત એટલે 1 इंटू आई बराबर आई. जो देख लो, इसके ऊपर, इसके आगे, इसके बाद कोई भी ऐसी संख्या नहीं है जो आप नहीं ढूंढ सकते. कैसन? तो कि आई स्क्वेर इज इक्वल टू -1, आई ની 3 ઘાત બરાબર -i, आई ની 4 ઘાત બરાબર 1 અને आई ની 5 ઘાત બરાબર જો i. એટલું યાદ રહી જાય. યાદ રાખવાની ક્યાં જરૂર છે? आई स्क्वेर बराबर -1 एक तो याद रही જ ગયું છે खोपरू में. ये खोपरू ऐसे तो खाली नहीं होगा, मैंने ये तो याद रखने को ही बोला है. तो बाकी બધું એમનેમ તમને લોકોને યાદ રહી જાય છે મારા વાલા, એમનેમ યાદ રહી જશે. ચલો ક્લિયર, ડન ડનાડન, ટકાટક, ચકાચક. હવે આગળ વાત કરીએ તો સર हमको अगर आई की 5 घात मेळवनी हो तो हम कैसे, 25 घात मेळवनी हो तो हम कैसे मेळवे? आई ની 25 ઘાત તો જો ઘણા એવા હોય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વાળા એમ કે સર 5 ની 5 ઘાત કરી નાખીએ તો 25. તો કરો ભાઈ, आई ની 5 ઘાત એટલે સર आई છે તો आई ની 5 ઘાત અને आई ની 5 ઘાત એટલે તો કે સર आई ની 5 ઘાત એટલે પાછી आई થઈ જાય. તો સર આવું આઈ મળે અમે એમ આઈ રાઈટ? તો કે હા, યુ આર રાઈટ. ઘણા બીજા હજી એક્સ્ટ્રા ઓર્ડિનરી માંથી બીજી 2 વખત એક્સ્ટ્રા લગાડો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. કેવા ખબર છે? કે સર हमको ऐसे नहीं पसंद है, हम ऐसे नहीं ढूंढेंगे, हम आई से ढूंढेंगे. आई ની 25 ઘાત છે તો કે હા છે. तो कि इसको हम करेंगे आई की 74 इंटू आई. ठीक है, अगर 74 क्यों लिखा तो कि 6 चौक 24 થાય એટલે કે 4 ગુણ્યા 6 इंटू आई. अगर सर ने बोला है कि ये याद रखने का तो रखने का, भाई ने बोला करने का तो करने का. तो કે 6 ચોક 24. હવે 6 નો ગુણાકાર એટલે કે 4 ના ગુણાંકમાં ગમે તે સંખ્યા હોય, જવાબ શું આવશે? 1.
तो क्या 1 इंटू आई, तो ये आ गया आई। देख लो रे बबुआ, दोनों के जवाब सेम है। देख लो रे बबुआ, दोनों के जवाब सेम आ रहे। अभी तुम लोगों को मेरे को कमेंट में ये बताना है कि इसका जवाब क्या आएगा। इसको हम नाम देते हैं यूनिक। यूनिक का आंसर मेरे को देना है, यूनिक करके लिखना है। क्या लिखना है? तो कि आई की 500 घात क्या आएगा? 500 पावर, उसका आंसर क्या आएगा? आई की 253, इसका आंसर क्या आएगा? आई की चलो 9 घात, इसका क्या आंसर आएगा? इन तीनों का आंसर मेरे को कमेंट में यूनिक करके लिख के भेजना है। यूनिक यानी कि सबसे अलग, ठीक है? इसका आंसर मेरे को कमेंट में चाहिए। कौन सा? इन तीनों का, ठीक है? यूनिक 1, यूनिक 2, यूनिक 3। चलो डन है कि नहीं है? मैं आगे बढ़ता है। ઋણ વાસ્તવિક સંખ્યાના જ્યારે વર્ગમૂળ મેળવવાના હશે, બરાબર, ઋણ વાસ્તવિક સંખ્યા હશે અને એનું જ્યારે વર્ગમૂળ મેળવવાનું હશે, यानी कि माइनस अंडर रूट ऑफ -1, ઋણ જ્યારે પણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ મેળવવાના હશે, બરાબર છે? કઈ રીતે મેળવશું, કેમ મેળવશું? यस, यस, ऋण वास्तविक संख्याना, यस 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 यस, कहा थे हम? यस, ऋण वास्तविक संख्याना જ્યારે પણ વર્ગમૂળ હોય, બરાબર, તો સૌથી પહેલા તો એવો વિચાર આવે કે ભાઈ વોટ ઇઝ ઋણ, વોટ ઇઝ સંખ્યા, વોટ ઇઝ વર્ગમૂળ? તો કે સિમ્પલ અને સાદી વાત કરીએ તો કે ભાઈ સિમ્પલ અને સાદી વાત કરીએ તો ભાઈ વર્ગમૂળ ઓફ, કદાચ તમે લોકો -x લઈ लो, बराबर છે, तो सर इसका वर्गमूल हम कैसे ढूंढेंगे? बराबर, तो के काई वांधो नहीं दीकरा मारा, इसको ऐसे ही ढूंढेंगे कैसन? तो के भाई चलो कदाच તમે આને વર્ગમૂળમાં x इंटू વર્ગમૂળમાં -1 કહી શકો। इसको बोलते हैं i वर्गमूळમાં x, काम तमाम। हाइला, इसको तो हमने ऐसे का वैसा कर दिया, ऐसे का एकदम से हालात बदल दिए, जज्बात बदल दिए, ऐसा हो गया, बराबर છે? એટલે કે આ સંખ્યા અસ્તિત્વમાં નહોતી, પરંતુ આપણે એને અસ્તિત્વમાં કરી નાખી, કારણ કે આપણે ભણી ગયા છીએ હવે સંકર સંખ્યા, બરાબર છે? ઈઝીમાં ઈઝી ટકોટકરી છે, તમને લોકોની હાનો જવાબ આપી દીધો છે। ચાલો अभी आगे बढ़ते हैं। उसके बाद क्या होगा? नित्य सम। सर नित्य सम तो हमने एटला आवड़े के कया? ए वत्ता बी नो वर्ग बराबर ए नो वर्ग वत्ता 2ab वत्ता बी नो वर्ग। तो आ तो नित्य सम हतो, परंतु हमारा नित्य सम थोड़ा हटके है, यू नो कैसे? तो के हमारा नित्य सम है z1 प्लस z2 नो ऑल स्क्वायर बराबर z1 स्क्वायर प्लस 2 z1 z2 प्लस z2 ऑल स्क्वायर। उसके बाद z1 माइनस z2 नो वर्ग बराबर z1 स्क्वायर माइनस 2 z1 z2 प्लस z2 नो वर्ग। क्या बात है रे, बढ़िया है रे गुरु। z1 प्लस z2 क्यूब। ए सर आ तो बधु ओलानी जेवू ज ने, हमने ऐसे सब 9वें में पढ़ा था सर, ये सब हम
तोरण 9 में पढ़ा करते थे, ऐसे ऐसे तो हमको आता है, ये सब बहुत ही इजी बात है। Z1 क्यूब प्लस Z2 क्यूब प्लस 3 Z1 Z2 इन ब्रेकेट ऑफ Z1 प्लस Z2 માઇનસ પણ કરી શકાય છે। આવી જ રીતે Z1 માઇનસ Z2 નો ક્યુબ કરી શકાય છે। એક યુનિક વાત, Z1 માઇનસ Z2 આનો ઉપયોગ વધારે કરીશું, Z1 નો સ્ક્વેર માઇનસ Z2 નો સ્ક્વેર, a પ્લસ બી એ માઇનસ બી તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, ધીસ ઇઝ નિત્ય સમ। ચલો ક્લિયર છે। હવે આવે છે એ છે માનાંક। કોઈ પણ સંખ્યાનો જ્યારે માનાંક લેવામાં આવે ને ત્યારે એ બહુ જ ઈઝી થઈ જાય છે। માનાંક બોલે તો કે મોડ ઓફ Z1 બરાબર શું થાય? બરાબર, મોડ ઓફ Z1 કદાચ જો આ Z1 બરાબર x પ્લસ જો IY લેવામાં આવે ને મારા દીકરાઓ, તો મોડ ઓફ Z1 થઈ જશે x નો વર્ગ વત્તા y નો વર્ગ। એ સર કઈ તપ્પો ન પડ્યો, કોઈક સંખ્યા લઈને સમજાવો તો મજો આવે। જો ભાઈ કદાચ જો z બરાબર 2 પ્લસ 3i હોય તો Z1 બરાબર મોડ ઓફ Z બરાબર અંડર રૂટ ઓફ રિયલ નો વર્ગ વત્તા ઇમેજનરી નો વર્ગ, 2 નો વર્ગ થઈ જાય 4, 3 નો વર્ગ થઈ જાય 9, 9 ને 4 કેટલા થાય ભાઈ? બરાબર, 9 ને 4 13, વર્ગમૂળમાં 13, ધીસ ઇઝ ધ મોડ ઓફ Z1, ધીસ ઇઝ ધ પાવર ઓફ મોડ। રેડી? ચલો ક્લિયર છે। હવે કદાચ જો હવે Z1 પ્લસ Z2 બંનેનો મોડ લેવો હોય ને તો એની માટેના કેટલાક ગુણધર્મો છે, તમને લોકોને સમજાવું છું। પ્લસ ઓર માઇનસ હોય તો આને તમે મોડ ઓફ Z1 પ્લસ ઓર માઇનસ મોડ ઓફ Z2 પણ કહી શકો છો। જો Z1 ઇન્ટુ જો Z2 હોય અને બંનેનો જો મોડ હોય તો તમે આને મોડ ઓફ Z1 ઇન્ટુ મોડ ઓફ Z2 પણ કહી શકો છો। ઇફ Z1 પ્લસ Z2 હોય તો इसको भी अलग अलग કરી દો, બાયુ બાંધે નહીં। चलो क्लियर, चलो डन, ओके आगे बढ़ते हैं। હવે આવે છે એ છે અનુબદ્ધ સંકર સંખ્યા। અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું? તો કે ભાઈ इसको बोलते हैं उसकी उल्टी संख्या, અથવા તો બોલે તો બીજી ભાષામાં આડોળીઓ। બરાબર, ઊંધો। ઊંધો એટલે સાહેબ આ બધું શું લખો છો? ઉલટી ને આડોળીઓ ને ઊંધો ને। કદાચ જો Z બરાબર 3 પ્લસ 2i હોય, બરાબર, તો આ અનુબદ્ધ સંકર સંખ્યાને Z12 વડે દર્શાવાય। અને Z12 એટલે શું ખબર છે? તો કે આની ઊંધી સંખ્યા, એટલે કે જો કદાચ આ 3 પ્લસ 2i હોય ને તો આ 3 માઇનસ 2i થઈ જાય। कहने का क्या तात्पर्य है? तो कि आई वाला पदनी निशानी बदली नाखवानी, आई वाला पदनी निशानी बदलता। चलो क्लियर है, इसको हम भूस देंगे, इसको हम नहीं लिखते हैं। रेडी? आई वाला पदनी निशानी જ્યારે બદલશો ત્યારે તમને લોકોને અનુબદ્ધ સંકર સંખ્યા મળી જશે। સેમ વસ્તુ એના પણ કેટલાક ગુણધર્મો છે ભાઈ, એના પણ કેટલાક ગુણધર્મો છે। ચલો એના ગુણધર્મ કયા છે? તો કે એના ગુણધર્મો છે ભાઈ Z1 પ્લસ ઓર માઇનસ Z2 હોય, બરાબર, તો તમે આને Z1 પ્લસ ઓર માઇનસ Z2 કહી શકો છો। પછી તો કે Z1 ઇન્ટુ Z2 નો બાર હોય તો Z1 બાર ઇન્ટુ Z2 બાર કહી શકો। Z1 માઇનસ Z2 આખાનો બાર હોય તો તમે લોકો આને Z1 બાર અપોન Z2 બાર પણ કહી શકો છો। ચલો ડન છે, ચલો ક્લિયર છે, તો આગે બઢતા છે મેં। ચલો હવે આવી રહ્યા છે મસ્ત મજાના દાખલા। હવે આવશે તમારી માટે મસ્ત મજાના દાખલા જેમાં
સ્વાધ્યાય 4.1 અને પ્રકરણ સ્વાધ્યાય 4 આ બંને કમ્બાઈન કન્ટિન્યુ ભેગું લઈ લીધું છે, બરાબર. એટલે ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન આપવું, ખાસ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવી, ખાસ જે છે મારી સાથે સાથે ગણતા રહેવું, જેથી કરીને તમારા લોકોને કંઈ પણ આડા અવળું લોચા લાપસી ન થાય. चलो पहले दाखले में ही हम आगे बढ़ते हैं. पहलो दाखलो એવું કીધું છે કે 5i અને -3/5i. તો શું થાય? તો કે ભાઈ આનો ગુણાકાર આની સાથે કરીએ તો 5 into -3/5 બરાબર i into i એટલે i સ્ક્વેર. એટલે કે આ 5 5 કેન્સલ, -3 અને અહીંયા આવી ગયું i સ્ક્વેર અને i સ્ક્વેર બરાબર તો -1 થાય. એટલે જવાબ આવશે આનો 3. કામ પતી ગયું. ઓ દેખ લો જરા, દેખ લો જરા, બરાબર. આ દેખે જરા કિસમે કિતના હે દમ. રેડી? ચલો ક્લિયર છે. મસ્ત મજાનો આ દાખલો ઇઝીલી પતી ગયો છે. એની પછીનો નેક્સ્ટ દાખલા ઉપર ફોકસ કરીએ. સેમ વસ્તુ સંકર સંખ્યા a+ib સ્વરૂપમાં દર્શાવો. a+ib સ્વરૂપમાં દર્શાવવાની વાત થઈ રહી છે. તો અહીંયા આગળ મારી પાસે સંખ્યા જે છે હું લખું અને પછી એ પ્રમાણે હું કામ કરીશ. જોજો મજા આયેગા, મજા આયેગા. પેલા તો i ની 9 ઘાતનું કામ પતાવીએ અને પછી i ની 19 ઘાતનું કામ પતાવીએ, પછી બંનેનો ઘરવાળો કરી દેશું, સરવાળો કરી દેશું, સરવાળો કરી દેશું. i એટલે તો કે i ની 4 ઘાત, સોરી 4 ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે, એ તો ખબર છે. 4 ના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે હું શું કરીશ તો કે i ની 8 ઘાત ઇન્ટુ i કરીશ. એટલે કે i ની 4 ઘાત અને એની 2 ઘાત ઇન્ટુ i. i ની 4 ઘાત એટલે 1 અને 1 ની 2 ઘાત એટલે 1. જવાબ આવી ગયો i. હવે રહી વાત આની, બરાબર. તો કે ચોંકે ચોંકે સોલ, બરાબર. ચોંકે ચોંકે सोल થાય. પરંતુ હજી જો બીજી ભાષામાં देसी भाषा में मेरे को जानना है तो मैं ऐसे भी कर सकता है. कैसे कर सकता है? 9 दू ने 18, બરાબર. 9 દુ 18 પાછું એ અઘરું પડે. અને જો અઘરું ના પાડવું હોય ને ઈઝી પતાવવું હોય તો આવી રીતે ચાલો ને ભાઈ કરીએ. 9 દુ ને 18 કાં વાંધો છે अपने को. 9 દુ ને 18 કરી અને પછી કરી દેશું i, બરાબર. એટલે આને હું શું કરી શકું તો કે ભાઈ આને હું i સ્ક્વેર અને એની હું 9 ઘાત કરીશ, બરાબર, ઇન્ટુ i બરાબર i સ્ક્વેર એટલે -1, -1 ની 9 ઘાત ઇન્ટુ i. -1 ની 9 ઘાત એટલે -1 અને -1 ઇન્ટુ i એટલે -i. હવે આ બંનેનો સરવાળો કરું એટલે કે i ની 9 ઘાત વત્તા i ની 19 ઘાત बराबर. देख लो मेरे को ऐसा ही चाहिए था. क्या जवाब आएगा तो कि i माइनस i i बराबर 0. પરંતુ મારે એને ફેરવવાના છે a + ib સ્વરૂપમાં. એટલે કે a + ib સ્વરૂપમાં લખતા जीरो प्लस जीरो i. જોઈ લો તમે નાના બાબલાને કેમ રમાડી દઈએ મસ્ત મજાની રીતે, એવી રીતે મેં પણ રમાડી દીધું, મેં પણ ખાઈ દીધું. અરે 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 जीरो आ गया तो क्या हुआ? 0 + 0 i लिखेंगे, इजी इजी लिखेंगे, इसमें कुछ भी गड़बड़ी नहीं है. ठीक है? समझ में आ गया कि नहीं आ गया बबुआ? હવે આવે છે i ની -39 ઘાત. આ ખતરનાક છે કારણ કે ઋણ છે. अरे ऋण હોય કે कोई भी હોય, अपने को क्या है, अपने को तो सिर्फ जवाब लाना है. हाँ गणा के सर आ तो डायलॉग कुछ सुना सुना लगता है, अपने को क्या है, अपने को तो सिर्फ पानी निकालना है, पानी नहीं निकालना है, जवाब लाना है. आई की -39 बराबर. હવે 4 ના હોય 4 ના ફોર્મમાં કન્વર્ટ કરવું છે તો 4 ના ફોર્મમાં આનીથી નજીકની સૌથી પહેલી સંખ્યા આવે 9 ચોક 36, એટલે કે i ની -36 અને -3 ઘાત એટલે 9 ચોક 36 થઈ જાય, બરાબર. એટલે કે આનો અર્થ એમ થયો કે આને હું આવી રીતે કરી શકું -9 4 × 9 -3
आ तो धन हो गया, धन हो गया, बराबर। आ तो धन हो गया, इसका वन हो गया। तो अहींया આગળ વધ્યું i ની -3 ઘાત। i ની -3 ઘાત એટલે તો કે હવે આને 1 ના છેદમાં i લખી શકું, i ક્યુબ, કારણ કે 1 ના છેદમાં i ની -3 ઘાત એટલે 1 ના છેદમાં 3। तो क्या करेंगे, तो કે છેદમાં i સારું ન લાગે, છેદમાં i સારું ન લાગે એટલે મેં i વડે ગુણીને i વડે ભાગી નાખું। તો અંશમાં i થઈ ગયું, છેદમાં i ની 3 ઘાત, i ની 1 ઘાત એટલે i ની 4 ઘાત થઈ ગયું, અને i ની 4 ઘાત એટલે આવી ગયું 1, જવાબ આવી ગયો i। और अगर इसको a प्लस आई बी स्वरूप में कन्वर्ट करना है तो, बराबर, तो a प्लस आई बी स्वरूप में लखता, a प्लस आई बी स्वरूप में लखवा माटे हूँ एने कहीश 0 प्लस आई। देख लो, इजी इजी जवाब आवे छे भाई। चलो इसके बाद आगे बढ़ते हैं। 1 प्लस आई 7/3 प्लस 4/, पहले इन दोनों का काम तमाम करेंगे, इसके बाद इसके साथ इसकी बादबाकी करेंगे, बराबर है। चलो आ बन्नेनु काम तमाम करवा माटे हूँ पहला 1/3 अचल એટલે કે रियल रियल, इमेजिनरी इमेजिनरी ने भेगा करूं, तो इन ब्रेकेट ऑफ 1/3 प्लस 4 वत्ता 7/3 प्लस 1/3 आई माइनस -4/3 प्लस आई, એટલે કે આની સાથે આનો ગુણાકાર કરીએ, 3 ચોક 12, 12 ને 1 13, 13 ના છેદમાં 3 વત્તા અહીંયા આગળ થઈ જશે 8 ના છેદમાં 3 આઈ માઇનસ -4/3 પ્લસ આઈ। નિશાની જે છે એ હું દૂર કરી દઉં, કાઉન્સ દૂર કરી દઉં, તો 13 ના છેદમાં 3 વત્તા 8 ના છેદમાં 3 આઈ માઇનસ માઇનસ પ્લસ 4/3 અને પ્લસ માઇનસ માઇનસ આઈ। હવે અચળ અચળ અને रियल रियल रियल, इमेजनरी इमेजनरी ने सरखावी दिए तो सॉरी 13 ना छेदमां 3 वत्ता 4 ना छेदमां 3 प्लस आई 8 ना छेदमां 3 -1। तो फाइनल आंसर शू आवशे? फाइनल आंसर कईक आवो आवशे वाला के भाई 17 ना छेदमां 3 प्लस आ 3 एका 3 એટલે કે 5 ના છેદમાં 3 आई। चलो ऐसा जवाब आएगा कि नहीं आएगा? जल्दी से कमेंट कर दीजिए, ऐसा जवाब आएगा कि नहीं आएगा? जल्दी से कमेंट कर दीजिएगा, ऐसा जवाब आएगा कि नहीं आएगा? चलो क्लियर है। આગળ જાઓ, હવે સંકર સંખ્યાને a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવવાની વાત છે, સિમ્પલ અને સાદા। હવે આવા પ્રકારના દાખલા છે, બરાબર, એટલે હવે આમાં વધારે ટાઈમ નહીં બગાડીએ અને થોડુંક સ્પીડમાં જઈએ કે इफ इसका दाखला में मैं हिंट दूं आपको, इसमें अगर आपको मैं हिंट दूं तो क्या होगा? तो कि इसका मैं हिंट दूं तो ऐसा होगा a माइनस बी नो घन होय तो आनो जवाब આવી રીતે થાય કે a નો ઘન -3a² b प्लस 3ab² प्लस b³ सॉरी माइनस b³। चलो क्लियर? આવી રીતે પણ આનો જવાબ મળી શકે। આને માત્ર ને માત્ર સાદું રૂપ આપો, તમને લોકોને આનો આવો જવાબ મળે। ચલો ક્લિયર છે? જો તમારી પાસે આ a છે, આ b છે, બરાબર, સાદું રૂપ આપો ધેન જવાબ આવી જશે। આમાં વધારે ટાઈમ નથી બગાડવાનો, બીકોઝ ધીસ ઇઝ ઓફ વન શોટ। રેડી? ચાલો, બધે બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા એ આપણી જવાબદારી છે। ક્લિયર છે? એટલે એમાં કાંઈ આડાઅવળું આગળ પાછળ રહેવું જોઈએ નહીં। ચલો હવે આવે છે એ છે વ્યસ્ત। આનો મારે વ્યસ્ત મેળવવો છે। इसका अगर मैं व्यस्त ढूंढूं तो जो आ Z1 बराबर
અંડર રૂટ ઓફ 5 પ્લસ 3i છે, બરાબર. તો એનો અર્થ એમ થયો કે મારે મેળવવું છે 1/z1, તો 1/z1 એટલે 1 અંડર રૂટ ઓફ 5 પ્લસ 3i. હવે છેદમાં વર્ગમૂળ પણ ન રાખી શકાય અને છેદમાં i વાળું પદ પણ ન રાખી શકાય, બરાબર. તો મારે એ બંનેને દૂર કરવા માટે હું શું કરીશ, તો કે અભી મેરે પાસ એક ही ब्रह्मास्त्र है रे बबुआ, कौन सा, तो કે કરણી લઈ લો. કરણી લઉં તો અંડર રૂટ ઓફ 5 માઇનસ 3i થઈ જાય, ના છેદમાં અંડર રૂટ ઓફ 5 માઇનસ 3i, બરાબર. આ બંનેને કરણી લઉં તો આ પદ અહીંયા ગુણાય, આ પદ અહીંયા ગુણાય, એટલે અંડર રૂટ ઓફ 5 માઇનસ 3i ના છેદમાં આ a વત્તા a ઓછા a એટલે કે a વત્તા b, a ઓછા b એટલે a સ્ક્વેર એટલે કે 5 માઇનસ b સ્ક્વેર 3 તેરી 9 અને i સ્ક્વેર એટલે -1 એટલે કે આનું થઈ જશે તમારે 9 વત્તા 5 એટલે કે વર્ગમૂળમાં 5 માઇનસ 3i ના છેદમાં 14. એટલે તમને લોકોને આનો જવાબ આવશે વર્ગમૂળમાં 5 ના છેદમાં 14 માઇનસ 3/40i. આ તમને મળ્યું ને એ મારું વ્યસ્ત મળ્યું. આ તમને જે મળ્યું ને વ્યસ્ત મળ્યું છે કાંઈ અઘરું? ઈઝીમાં ઈઝી દાખલો, ઈઝીમાં ઈઝી રીતે પતી ગયું છે લ્યા, બરાબર. કાંઈ જ અઘરું નથી, સાવ સહેલા દાખલાઓમાંથી છે યારા. સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. વેરી ગુડ, -i. ચલો, ઇફ z બરાબર -i છે તો ભાઈ 1/z બરાબર 1/-i થાય. તો હવે આને મારે 1/-i છે ને એને હું ગુણાકાર કરું i સાથે. i સાથે ગુણાકાર કરું તો i ના છેદમાં -i સ્ક્વેર. i એટલે તો કે ભાઈ એનું એ -1 +1 જવાબ આવી ગયો i નો, i પોતે. रेडी, समझ में आ गया? इसका जवाब आता है ऐसे, इसका जवाब आता है ऐसे. चलो क्लियर છે? તો ચલો इसके बाद आगे बढ़ते हैं. તો હવે આવે છે એ છે કેટલીક સંખ્યાઓ, મસ્ત મજાની સંખ્યાઓ. આ બંનેનો ગુણાકાર કરીએ. જો ભાઈ હવે થોડુંક સ્પીડમાં જાવ. a પ્લસ b a માઇનસ b a સ્ક્વેર 9 માઇનસ b સ્ક્વેર એટલે તો કે 5i, બરાબર. અને i સ્ક્વેર એટલે કે તમને લોકોને આનો જવાબ મળી જશે ઉપર 14 √3 પ્લસ √2i. અને આ માઇનસ છે, બરાબર, એટલે વચ્ચેથી માઇનસ છે એટલે હું શું કરીશ, ધ્યાનથી જોજો. માઇનસ છે એટલે કૌંસ છૂટો પાડી દઉં તો -√3 અને માઇનસ માઇનસ પ્લસ √2i, બરાબર. એટલે જો અંશમાં શું થઈ ગયું તો કે a પ્લસ b a માઇનસ b તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે √5 5 i ઇન્ટુ i સ્ક્વેર એટલે કે અંશમાં થઈ ગયું 9 વત્તા 5 ના છેદમાં આ √3 કેન્સલ એટલે જવાબ આવ્યો 2√2i. એટલે કે 9 ને 5 થઈ ગયા તમારા લોકોના 14 એટલે 7 દુ 14 એટલે કે 7√2i. i વડે ગુણીને i વડે ભાગી દઉં એટલે કે 7 ના છેદમાં √2i, બરાબર. ઘણા √2 વડે ગુણીને √2 વડે ભાગી નાખે કારણ કે એ કે મારે છેદમાં √2 નથી જોઈતું, તો √2i ના છેદમાં √2i વડે ગુણીને ભાગી નાખું તો આવી રીતે થઈ જાય 7√2i, બરાબર, ના છેદમાં √2i 2 અને i ઇન્ટુ i સ્ક્વેર -1 એટલે જવાબ આવશે -7√2i/2. આ મારો ફાઇનલ આન્સર. આ મારો ફાઇનલ અને પરફેક્ટ આન્સર થઈ જાય દીકરાઓ. જલ્દીથી જોઈ લો, મને કયો જલ્દીથી, બરાબર. હા, ઘણા જે છે એ આ જ જવાબને મેં કીધું એમ કે જો ખાલી i વડે ગુણાવશો ને તો છેદમાં √2 આવશે, છેદમાં √2 આવશે. એટલે કે કદાચ આનો જવાબ આવો પણ આવી શકે અને અથવા બીજો જવાબ જો હું લખવું હોય ને તો -7/√2i આ જવાબ પણ આવી શકે. માત્ર જો i વડે ગુણાવો તો, કારણ કે જો આને ઉડાડો તો √2 ઉડી જાય તો વધ્યા છેદમાં √2, કામ પતી ગયું.
ચલો ક્લિયર છે, ડન છે, ઓકે છે, તો આગે જાઓ. એની પછીનો દાખલો મસ્ત મજાનો પ્રકીર્ણ સ્વાધ્યાયનો પહેલો દાખલો. સેમ વસ્તુ i ની 18 ઘાત 9 દુ 18 કરશો. સેમ વસ્તુ i ની 25 ઘાત એટલે કે 6 ચોક 24 બરાબર 6 ચોક 24 ઇન્ટુ i 6 ચોક 24 ઇન્ટુ i કરશો તો પણ તમને લોકોને इसका जवाब मिलने वाला है. इसका जवाब इजीली मिलने वाला है. कैसे मिलेगा चलो फिर से करते हैं. बराबर છે. ચલો આને તમે આવી રીતે પણ કરી શકો છો ભાઈ. જો ઘણાને એવો વિચાર આવે સર 9 દુ ને 18 એમ નથી કરવું, ચોકે ચોકે 16 ને 2 18 એમ કરવું છે તો કરને વાલા તેરે કો કોણ રોક રહા હે રે બે. બરાબર, તો આને ઘણા એવી રીતે પણ કરશે. બરાબર, પણ આપણે તો આપણી દેશી ભાષામાં દેશી રીતે કરીએ તો આપણને કાંઈ વાંધો પડે નહીં. બરાબર છે. 9 દુ 18 i ની 9 અને એની 2 અને એની 9 ઘાત એટલે તમને લોકોને આનો જવાબ પણ -1 જ મળી જવાનો છે. આનો જવાબ પણ -1 તો સીધો થઈ ગયો વત્તા. હવે આની વાત કરવાની છે ભાઈ. બરાબર, તો આની ઘાત કરીએ ને તો i ની 25 ઘાત છે, છેદમાં અહીંયા લઈ જઈએ. બરાબર, એટલે તમે લોકો આને 1 અપોન કેટલી ઘાત કરી શકો તમે? -25. બરાબર, અથવા તો પછી એને ડાયરેક્ટ ઉલટાવી નાખો. આની ઘાત જે છે છેદમાં 25 છે ને, બરાબર, એની કરતા એને તમે ઉલટાવી રીતે પણ લખી શકો. બરાબર, i ની -25 ઘાત, આને i ની 25 ઘાત, આને i ની 25 ઘાત. બરાબર, આને ઉલટાવીને લખો તો એ થઈ જાય -i ની 25 ઘાત. બરાબર, એવી રીતે પણ તમે ઇઝીલી એને કહી શકો છો. જો આવી રીતે હો. અલ્યા ઈ શું કામ પૂછ્યું? -1 ની -i ની 25 ઘાત એનો ક્યુબ, કામ પતી ગયું. બરાબર, આનું સાદુરૂપ આપતા હવે આપણને આવડે છે -1 માઇનસ i ની 25 ઘાત બોલે તો કે -i ની 6 ચોક 24 ઘાત એટલે કે 4 અને એને ગુણ્યા 6 વત્તા 1. બરાબર, એટલે આ થઈ જશે -1 અને આ માઇનસ આ i. બરાબર, અને એની 3 ઘાત. જો આને -i 6 ચોક 24, 6 ચોક 24 એટલે કે ભાઈ 4 ના ગુણાંકમાં છે એટલે 1 થઈ જાય. ઇન્ટુ i એટલું વધ્યું એટલે જવાબ આવ્યો આવો. હવે કદાચ તમારે આના ઘન કરવા છે, આનો ઘન કરવો છે, માઇનસ કોમન કાઢી નાખો, કામ પતી ગયું. +1 અને આનું સાદુરૂપ તો હવે તમને આવડે. આનું સાદુરૂપ કઈ રીતે આપશો? તો કે ભાઈ એનો ઘન, આપેલા માઇનસની નિશાની એમનેમ, એનો ઘન વત્તા 3ab. બરાબર, એટલે કે 3 ગુણ્યા i 1 નો વર્ગ અને અહીંયા આગળ i પ્લસ 3ab સ્ક્વેર એટલે કે 1 અને i સ્ક્વેર પ્લસ સીધું i ક્યુબ. બરાબર, એટલે તમને લોકોને આનો જવાબ આવશે -1 પ્લસ 3i -3, કારણ કે i સ્ક્વેર બરાબર -1 -3. બરાબર છે, અને આનો જવાબ આવી ગયો એ છે i સ્ક્વેર -1 એટલે કે -i -2 प्लस 2i. देख लेना बबुआ, कोई लोचा हो तो मेरे को बताना. 2 - 2i. જોઈ લો તમે. આનો જવાબ આવો આવી શકે ભાઈ? આનો જવાબ આવો આવી શકે ભાઈ? બરાબર છે, આ આપણું કામ પૂરું. ચલો ડન છે. આગે बढ़िए ભાઈ. આ દાખલો હમણાં મેં ગણાવ્યો, હમણાં જ મેં દાખલો આગળ કરાવ્યો. બરાબર, આ જ દાખલો જો Z1 ઇન્ટુ Z2 સાબિત કરો કે રિયલ નંબર ઓફ Z1. જો જોવું જ તમારા લોકોએ, જો હું કરાવું, મેં હમણાં જ દાખલો ગુણાકારમાં તમને લોકોને કરાવી દીધો. જો એ ગુણાકાર માટે મેં તમને લોકોને કરાવી દીધો. જોઈ લો તમે. રિયલ નંબર ઓફ Z1 ઇન્ટુ Z2 બરાબર રિયલ Z1 રિયલ Z2 માઇનસ ઇમેજનરી रियल रियल इमेज देख लो जरा. बराबर, देख लो तुम देख लो. हो गया कि नहीं? हो गया ना? चलो आगे बढ़ते हैं.
x માઇનસ આઈ બરાબર અંડર રૂટ ઓફ a માઇનસ આઈ બી ના છેદમાં c માઇનસ આઈ ડી. સાબિત કરો કે મારે એનો વર્ગ બી જોઈએ છે અને વચ્ચે સરવાળો જોઈએ છે, બેયનો વર્ગ જોઈએ છે, બરાબર, અને આવું જોઈએ છે. સિમ્પલ એક કામ કરું, આનો જે છે હું મોડ કરી લઉં, સોરી પેલા આનો વર્ગ કરું. x માઇનસ આઈ બરાબર બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરું તો અહીંયા આગળ વર્ગ કર્યો તો અહીંયા આગળ a માઇનસ આઈ બી ના છેદમાં c માઇનસ આઈ ડી થઈ ગયું. હું મોડ કરું તો મોડ ઓફ x માઇનસ આઈ નો વર્ગ બરાબર મોડ ઓફ a માઇનસ આઈ બી ના છેદમાં મોડ ઓફ c માઇનસ આઈ ડી. એનો અર્થ એમ થયો કે આનો વર્ગ કરું તો મોડ કર્યું તો મોડ એટલે તો કે વર્ગ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અને એનો વર્ગ તો હતો જ, એનો વર્ગ તો હતો જ. અહીંયા આગળ તો કે આનો મોડ કરીએ એટલે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ના છેદમાં અંડર રૂટ ઓફ c સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. સમજ में आ गया? હવે આવું થઈ ગયું તો વર્ગ વર્ગમૂળ દૂર થઈ જાય. જો વર્ગ વર્ગમૂળ દૂર કરી દેવામાં આવે તો એનો અર્થ એમ થાય કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આનું પણ વર્ગમૂળ, આનું પણ વર્ગમૂળ, તો આખાનું વર્ગમૂળ લખી નાખું તો આવી રીતે થઈ જાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. હવે આ વર્ગમૂળ ઓલી સાઈડ મોકલી દઉં તો એ વર્ગ થઈ જાય તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર પ્લસ डी स्क्वेर. ओ देखो जरा, दीजिज तो लाना था, दीजिज तो लाना था, दीजिज तो लाना था, ये मैंने ला दिया रे, ला दिया रे, ला दिया, ला दिया. क्लियर है? क्लियर कट आपको समझा दिया गया है. चलो इसके बाद आगे बढ़ते हैं. आगे आगे देखिए होता है क्या. भाई आ Z1 Z2 આમાં ઠપકારી દઈએ. Z1 બરાબર 2 માઇનસ આઈ છે, Z2 બરાબર 1 પ્લસ આઈ છે. તો ચલો આમાં મૂકી દઈએ તો મોડ ઓફ Z1 પ્લસ Z2 પ્લસ 1 ના છેદમાં Z1 માઇનસ Z2 પ્લસ 1. ચાલો Z1 એટલે તો કે 2 માઇનસ આઈ પ્લસ 1 પ્લસ આઈ પ્લસ 1 ના છેદમાં 2 માઇનસ આઈ માઇનસ 1 પ્લસ આઈ પ્લસ 1. प्लस 1 माइनस 1 कैंसल कर दिया जाए. आ कैंसल, सॉरी आ कैंसल, बराबर. એટલે કે ઉપર થઈ ગયા 4 ના છેદમાં આ 2 માઇનસ આઈ, બે માંથી એક જાય એક, માઇનસ આઈ માઇનસ 2i, અને 2 વત્તા હજી આ એક વધ્યા એટલે હજી એક એડ કરી દઉં એટલે 2 થઈ જાય. ચાલો देखो जरा ऐसा ही होता है कि नहीं होता है. હવે કદાચ એક કામ કરીએ કે આમાંથી હું 2 કોમન કાઢીને આની સાથે ઉડાડી દઉં, બરાબર, અને પછી જે પદ વધે છે બંનેને મોડ અલગ અલગ આપી દઈશ. એટલે કે હવે હું આને આવી રીતે કરી શકું કે જો આમાંથી મેં 2 કોમન કાઢીને આની સાથે ઉડાડ્યા તો 1 માઇનસ આઈ, 1 માઇનસ આઈ. અને હવે જોજો શું થાય. હવે જોજો શું કરવું એ તો કે ભાઈ એટલું તો સાહેબ તમે કર્યું, હવે એ વિશે શું કરશો તો કે ભાઈ બંનેને મોડ હું સ્વતંત્ર આપી શકું છું. મોડ 2 અપોન મોડ 1 માઇનસ આઈ. એટલે કે તું આને 2 ના છેદમાં વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા આઈ 1 નો વર્ગ કહી શકીશ. 1 નો વર્ગ એટલે કે 2 નો વર્ગમૂળ એટલે કે 2 અપોન રૂટ 2. એટલે કે આનો જવાબ તમને 1 અપોન રૂટ 2 આવી શકે. હા કે ના? ચલો આટલી વસ્તુ ક્લિયર છે? જોઈ લેજો કાંઈ લોચો હોય તો મને કહેજો.
લોચો હોય તો મને કહેજો. રેડી છે? ચલો ડન છે. હાઈલા ડન ક્યાંથી હોય? લોચો જ છે. 2/√2 એટલે √2 આવે ને. क्लियर છે? डन છે. ओके टकाचक. चलो हवे आगे बढ़ते हैं. उसके बाद का जो एग्जाम्पल है वो उसके बाद क्या एग्जाम्पल दिया गया है तो કે ભાઈ જો પહેલા તમારે Z1 into Z2 મેળવી અને મોડ ઓફ Z1 મેળવવાના એના રિયલ નંબરના જે સભ્યો આવે એ તમારે લખી નાખવાની તમારો જવાબ. બરાબર? આ દાખલો ઈઝી છે પરંતુ તમને લોકોને સમજાવવા માટે અહીંયા આગળ રાખ્યો છે Z1 into Z2. ચલો Z1 into Z2 કરીએ તો શું વધે તો કે ભાઈ જો હું ડાયરેક્ટ જવાબ લખું છું 2 into -2 એટલે કે -4. આનો ગુણાકાર આની સાથે કરું એટલે +2i. આનો ગુણાકાર આની સાથે માઇનસ +2i. આનો ગુણાકાર આની સાથે -i². એટલે કે તમે લોકો આમ કહી શકો -4 + 4i -+1. બરાબર? એટલે આ થઈ જાય -3 + 4i. આ તમારું Z1 into Z2 થઈ ગયું. હવે તમારે જોઈએ છે મોડ ઓફ Z1. મોડ ઓફ Z1 એટલે તો કે Z1 નો અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા તમે કઈ લીધી? યાદ કરાવી દો તમને લોકોને મારા દીકરાઓ. અનુબદ્ધ સંકર સંખ્યા કઈ લીધી તો કે આ अनुबद्ध संकर संख्या क्या होती है? अनुबद्ध संकर संख्या ऐसी होती है, देख लो जरा. तो के भाई आई वाला पदनी निशानी बदलवानी होय वाला तो आई वाला पदनी निशानी बदली नाखिए. आई वाला पदनी निशानी बदली नाखिए तो शू थाय तो के हवे 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 Z1 बार बराबर 2 + i થઈ જાય. તો હવે આને હું આની સાથે ગુણાવી દઉં કે ભાઈ Z1 into Z2 upon mod of Z1 બરાબર -3 + 4i upon 2 + i. એનો ગુણાકાર હું 2 - i ના છેદમાં 2 - i વડે કરું. બરાબર? એટલે આ બંનેનો ગુણાકાર એટલે કે -3 + 4i in bracket of 2 - i ના છેદમાં a + b a - b a² -b². બરાબર? એટલે કે --+1 એટલે કે તમને લોકોને આનો જવાબ આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે -6. આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે +3i. આનો ગુણાકાર આની સાથે 4 2 ને 8i. આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે -4i² ના છેદમાં 5. એટલે કે આ 6 અને આ વધ્યા -+4 એટલે કે -2 અને 8 ને 3 કેટલા થઈ ગયા ભાઈ? 11. બરાબર? એટલે +11i upon 5 એટલે કે જવાબ આવશે -2/5 + 11/5i. ચલો ક્લિયર? હવે તમને લોકોને પૂછ્યું છે માત્ર ને માત્ર રિયલ પાર્ટ ઓફ Z1 into Z2 upon mod of Z1 तो તમને લોકોને આનો જવાબ મળી જશે -2/5 भाई. इसका जवाब आप लोग वेरीफाई करना जरा, इसका जवाब ऐसा आता है कि नहीं. चलो क्लियर? -2/5 આવો જવાબ આવે છે ભાઈ મારે. તમારા લોકોએ આવે છે તો મને કહેજો. ચલો इसके बाद 1 + i ના છેદમાં 1 - i -1 - i ના છેદમાં 1 + i. આનો માનાંક શોધવાનો છે. સોરી, તો ભાઈ આનો ગુણાકાર આની સાથે, इसका गुणाकार इसके साथ, इन दोनों को बाद बाकी सॉरी गुणाकार, ये इधर आएगा ये इधर आएगा એટલે કે 1 + i in bracket 1 + i. આનો ગુણાકાર આની સાથે 1 - i 1 - i ના છેદમાં 1 + i સોરી 1 - i અને 1 + i. ગુણાકાર કરીએ 1 એકા 1. આનો ગુણાકાર આની સાથે એટલે +2i. આ i + i એટલે કે 2i + i² માઇનસ આનો પણ ગુણાકાર એટલે કે a નો વર્ગ
-2ab પ્લસ b નો વર્ગ ના છેદમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે માઇનસ માઇનસ પ્લસ 1 આ તમારું થઈ જશે 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર આ -1 માઇનસ માઇનસ પ્લસ 2i અને માઇનસ i સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ 1 એટલે કે આ i સ્ક્વેર ગયા 1 1 ગયા 2 ને 2 4i 4i upon 2 જવાબ આવશે 2i બરાબર જવાબ આવશે 2i અને આનો માનાંક મેળવવો છે એટલે 0 પ્લસ 2i અને એનો મોડ કરવો હોય તો તમે આને અંડર રૂટ ઓફ a સ્ક્વેર બરાબર આનો અંડર રૂટ ઓફ કારણ કે આનો માનાંક શોધવાનો છે 0 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 2 નો વર્ગ 4 જવાબ આવે 2 આ તમારો જવાબ આવી જશે ચલો ક્લિયર છે चलो डन છે तो આગળ जाओ चलो आगे आगे बढ़िए आगे आगे देखिए होता है क्या तो के भाई અહીંયા આગળ આપ્યું છે x + iy ક્યુબ બરાબર u + iv મસ્ત મજાનો દાખલો ખતરનાકમાં ખતરનાક દાખલો ને એક્ઝામમાં પૂછાય એવો દાખલો દાખલામાં કાઈ છે નહીં જો આનું સાદું રૂપ આપું તો x નો ઘન વત્તા 3a² b વત્તા 3ab² વત્તા b³ આનું મેં સાદું રૂપ આપ્યું અહીંયા આવ્યું u + iv એટલે કે આ x નો ઘન -3x² પ્લસ i² એટલે -1 થઈ જાય i² એટલે -1 થઈ જાય તો હું અહીંયા આગળ કરું આ i તો હતા -3xy² અને આ પ્લસ i³ એટલે તો કે -i એટલે -i થઈ જાય બરાબર એટલે કે -y³ બરાબર u + iv અચળ રિયલ ઇમેજનરી અલગ કરીએ તો i³ -3xy³ આ રિયલ નંબર માઇનસ ઇમેજનરી નંબર અલગ કરીએ બરાબર છે તો ચલો પ્લસ -3x² y³ અને અહીંયા આગળ આવી ગયા i બરાબર u + iv તો રિયલ ઇમેજનરી ને અલગ કરીએ તો શું થાય જોજો મજા આવે એવી વાત છે તો કે ભાઈ તો આવી રીતે થઈ જાય કે x³ -3xy³ બરાબર u અને -3x² y³ બરાબર v કારણ કે મારે u અને v વાળું ફોર્મ જોઈએ છે તો હવે એક કામ કરું કે આમાંથી હું x કોમન કાઢીને u ના છેદમાં જવા દો કારણ કે u માં x છે આમાંથી હું x કોમન કાઢું તો અંદર બચે x² -3y³ બરાબર u તો u/ x બરાબર x² -3y³ રેડી હવે આમાંથી હું y કોમન કાઢું તો અહીંયા આગળ બચે -3x² y² બરાબર v તો અહીંયા આગળ હું એમ કહું કે v/y બરાબર -3x² y². આ બંનેનો મારે કરવાનો છે સરવાળો. આ બંને સમીકરણનો હું કરું છું સરવાળો. બરાબર, સરવાળો કરું તો આવી રીતે થઈ જાય કે u/x વત્તા v/y બરાબર, જોજો, પ્લસ x² - 3y² માઇનસ 3x² - y². બરાબર છે.
ચલો ક્લિયર છે? કુછ લોચા મારી દીધા હોય એવું લાગી રહ્યું છે, 100% લાગી રહ્યું છે. ઓલરેડી અહીંયા પ્લસ છે, માઇનસ કેમ લખ્યા છે મેં? અહીંયા પ્લસ છે, પ્લસ છે, પ્લસ છે, પ્લસ છે. બરાબર, કારણ કે a વત્તા b નો ઘન છે, બધે પ્લસ આવશે. રેડી? ચાલો, તો અહીંયા આગળ પણ પ્લસ છે, તો એનો અર્થ એમ થયો કે x નો વર્ગ 3x નો વર્ગ 4x નો વર્ગ માઇનસ 3y માઇનસ y માઇનસ 4y વર્ગ. આમાંથી હું 4 કોમન કાઢું તો અંદર બચે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર u અપોન x વત્તા v અપોન y. ધીસ ઇઝ ધ આન્સર. કામ તમામ, કામ પૂરું, ખતમ ઇઝ ઇક્વલ ટુ પૂરું. रेडी? हैंस दी प्रूफ दाबा बराबर जबा, खत्म हो गया. चलो इसके बाद आगे बढ़ते हैं तो मस्त मजानो खतरनाक में खतरनाक दाखलो, लोचा पड़े एवो दाखलो. बराबर छे? जो ध्यान राखशो तो इजी में इजी रीते हूँ तमने लोकोने समझावी दઉં. मात्र एक ज टॉपिक, एक ज टर्निंग पॉइंट छे. कयो टर्निंग पॉइंट खबर छे? અહીંયા આગળ મોડ બી વડે ગુણવાનું અને ભાગવાનું, આ એક જ ટર્નિંગ પોઈન્ટ છે. જો આ ટર્નિંગ પોઈન્ટ પાર કરી જાઓ, બરાબર, એટલે તમને લોકોને આ દાખલામાં કાંઈ જ વાંધો આવશે નહીં. આઈ થિંક હવે ઓછામાં ઓછા બસ 2 થી 3 દાખલા જ જેવું બાકી છે. બરાબર, 2-3 દાખલા પૂરા કરી અને પછી જે છે આપણે આજનું સેશન પૂરું કરીશું. તો ચલો જોઈએ શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. બરાબર, આ જે બીટા માઇનસ આલ્ફા વધ્યા, તો હવે એક જ ટર્નિંગ પોઈન્ટ વાળી વાત કે હવે અંશ અને છેદમાં મોડ બી બાર વડે બીટા બાર વડે ગુણતા. એટલા વડે ગુણો તો આવી રીતે થઈ જાય કે મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા, બરાબર, અને આને તમે ગુણશો બીટા બાર વડે, બરાબર છે, તો શું વધે? તો કે છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટા બાર. આટલું વધ્યું અને એટલું વધ્યું છે તો બધાને અલગ અલગ મોડ આપી દો. તો મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા અને બીટા બાર ના છેદમાં અહીંયા આગળ 1 માઇનસ આલ્ફા બાર અને બીટા ઇન્ટુ બીટા બાર. બરાબર, બીટા ઇન્ટુ બીટા બાર. આને આલ્ફા અલગ આપી દો. અહીંયા મેં કયો રૂલ યુઝ કર્યો? તો કે મોડ ઓફ Z1 અપોન Z2 હોય તો તમે આને મોડ ઓફ Z1 અપોન મોડ ઓફ Z2 કહી શકો છો. જુઓ તમે આ રૂલ મેં યુઝ કર્યો. હું રૂલ યુઝ કરીશ કે ભાઈ બંનેને કાઉન્સમાં 12 મોડ છે, તો આને પણ મોડ આપી દઉં, આને પણ મોડ આપી દઉં. સેમ વસ્તુ આ બંનેને મોડ આપી દઉં તો આને પણ મોડ અને આને પણ. અથવા તો બીજી રીતે કહો તો આ બંને બી ઇન્ટુ બીટા બાર જે છે એની ઇક્વલ ટુ તો આપણે મોડ ઓફ બી સ્ક્વેર લખી શકીએ. અથવા તો એક મિનિટ આપણે તો આ આખાની સાથે ગુણાવ્યું ને, આપણે તો એલા આ આખાની હારે ગુણાવ્યું ને, આપણે એ તો ભૂલી ગયા, એ તો લોચો મારી દીધો. પરંતુ કાંઈ વાંધો નથી, અપના લોચા ઠીક ही चल रहा है. ચલો, હજી કાંઈ બહુ મોટો લોચો મારી દીધો નથી. છેદમાં જોજો. હવે આને તમે મોડ ઓફ બીટા બાર, બરાબર, માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા બાર આની વડે દર્શાવશો, બરાબર, તો એ થઈ જશે આ બીટા માઇનસ આલ્ફા, બરાબર, અને મોડ ઓફ બીટા બાર. હવે તમને લોકોને ખબર છે કે મોડ ઓફ બીટા બરાબર બીટા બાર બરાબર તો 1 જ થાય. તો આની ઇક્વલ ટુ 1 કહી દઉં તો આ થઈ ગયું બીટા માઇનસ આલ્ફા ના છેદમાં બીટા માઇનસ આલ્ફા બાર ઇન્ટુ, હવે અહીંયા આગળ આ બીટા ઇન્ટુ બીટા બાર જે છે, બરાબર, એને પણ 1 કહી દઈએ. બીટા ઇન્ટુ બીટા બાર બરાબર પણ 1 થઈ જાય. અનુબદ્ધ સંકર સંખ્યા, બરાબર, અનુબદ્ધ સંકર સંખ્યા એટલે તો કે z ના છેદમાં z1 ઇન્ટુ 1 અપોન z1 હોય તો એ 1 જ થાય ને, એટલે આ મેં 1 લખ્યું.
તો તેથી કરીને મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા, બરાબર, બીટા માઇનસ આલ્ફા અપોન બીટા બાર માઇનસ આલ્ફા બાર. તો આ બંનેને હું બીટા માઇનસ આલ્ફાના છેદમાં બીટા માઇનસ આલ્ફા બંનેનો આખાનો બાર કહી શકું. તો જો સેમ વસ્તુ બીટા ઇન્ટુ બીટા બાર, તો બીટા ઇન્ટુ બીટા બાર બે હોય, બરાબર છે. તો એ આખાનો મોડ કહી દઈએ, એ આખાનો મોડ કહી દઈએ. તો આના છેદમાં એની અનુબદ્ધ સંકર સંખ્યા, આના છેદમાં એની અનુબદ્ધ સંકર સંખ્યા, યાની કે જવાબ આવી ગયો 1. કામ તમામ, કામ તમામ. ખબર પડી ગઈ? સમજ में आ गया कि नहीं आ गया? चलो ઈઝીમાં ઈઝી રીતે જે છે આપણે મસ્ત મજાની રીતે આખો જવાબ લખી નાખ્યો છે સાદું રૂપ સાથે. સાથે સાથે જે કાંઈ રૂલનો ઉપયોગ કર્યો એ રૂલ પણ કાઉન્સમાં લખતો જવાનો કારણ સ્વરૂપે, જેથી કરીને એને ખબર પડે કે અચ્છા આ હાટું આપણે યુઝ કર્યું એમ. ચલો ક્લિયર? ચલો એની પછીનો એક્ઝામ્પલ, સૌથી સહેલો દાખલો, ઈઝીમાં ઈઝી દાખલો, બરાબર. શું કરવાનું છે ખબર છે? માત્ર ને માત્ર મોડ, માત્ર ને માત્ર મોડ કરો, જવાબ આવે. જો અહીંયા આગળ બંને બાજુ મોડ લેતા, બંને બાજુ માનાંક લેતા, માનાંક લેતા એટલે તો કે ભાઈ મોડ ઓફ a પ્લસ ib, c પ્લસ id, e પ્લસ if અને g પ્લસ ih is equal to mod of a પ્લસ ib. રેડી? મોડ દૂર કરો, સોરી મોડ એમનેમ દૂર નહીં થાય. અહીંયા આગળ જે આ માનાંક બધાને રહેલો છે, બરાબર, બધાને ઇન્ડિવિડ્યુઅલ આપી દો. તો મોડ ઓફ a પ્લસ ib, mod of c plus id, mod of e plus if, mod of g plus ih બરાબર mod of a plus ib. હવે તો કે ભાઈ બંને બધાને મોડ છે એટલે આને હું એમ લખી શકું અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ ઓફ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ ઓફ e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ ઓફ g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આટલું થઈ ગયું. અને આવું થઈ ગયું. બધાનું વર્ગમૂળ એક સાથે લખી નાખું. અલ્યા અહીંયા બરાબર નહીં આવે, અહીંયા તેથી આવશે. તેથી આખાનું વર્ગમૂળ હું ભેગું લખું તો અહીંયા આગળ થઈ જાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર અને g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અર્થાત કે તેથી કરીને વર્ગમૂળ બંને સાઈડથી જો દૂર કરવામાં આવે તો ભાઈ એટલું જ બચે, એટલું જ બચે, એટલું જ બચે. અને એ તો મારે સાબિત કરવું છે, એ તો મારે સાબિત કરવું છે. ખબર પડે છે? ડન છે. ચલો આગે બઢું છું. અને આ સ્વાધ્યાય, આ પ્રકરણનો અંતિમ દાખલો જે ઈઝીમાં ઈઝી રીતે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, એમની ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા મારે શોધવાની છે. ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા શોધવી છે. છેદમાં મારે આ ન જોઈએ એટલે હું કરીશ 1 પ્લસ i ના છેદમાં 1 માઇનસ i, એને ગુણ્યા 1 પ્લસ i ના છેદમાં 1 પ્લસ i, એની એમ ઘાત કરું. બરાબર છે? તો હું શું કરીશ તો કે આને આની સાથે ગુણાવીએ એટલે a વત્તા b a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ના છેદમાં a વત્તા b a ઓછા b એટલે કે a માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર? કારણ કે a માઇનસ b એટલે કે i સ્ક્વેર એટલે -1 એટલે +1 થઈ જાય. એટલે તમને લોકોને જવાબ આવી જશે 1 + 2i
-1 ના છેદમાં 2 અને એની m ઘાત તો છે જ, એની ઓલરેડી m ઘાત તો છે જ, બરાબર. એટલે તમને લોકોને 1 - 1 0 એટલે કે 2i/2 અને એની m ઘાત આવી ગઈ, બરાબર છે. અને એની ઇક્વલ ટુ તો 1 છે, અર્થાત આ 2 કેન્સલ થાય એટલે i ની m ઘાત બરાબર 1. હવે 1 ક્યારે આવે છે? તો કે i ની 4k જેટલી આવે છે. તો કે i ની m ઘાત બરાબર i ની 4k હોય ને, એટલે કે 4 ના ગુણાંક હોય ને તો જ 1 આવે છે. એટલે કે તેથી કરીને m બરાબર 4k આવશે. આ એની ન્યૂનતમ કિંમત છે. અર્થાત કે એની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત એ 4 ના ગુણાંકમાં છે એમ કહી શકાય છે. ચલો ક્લિયર છે. તો આ સાથે આપણે આ ચેપ્ટર નંબર 4 નો વન શોટ ખતમ કરી ચૂક્યા છીએ. ફરીથી કહી દઉં તમને લોકોને જાણકારી માટે કે ખાસમ ખાસ આજે જે દાખલા કરાવ્યા એ મોસ્ટ આઈએમપી દાખલા છે. સાથે સાથે તમારા લોકોનું આખું ચેપ્ટર કવર કરી નાખે એવા દાખલા છે. સૌથી પહેલા સંકર સંખ્યાના પરિચયથી માંડી અને અનુબદ્ધ સંકર સંખ્યા સુધીની તમામે તમામ થિયરી, બરાબર, તમામે તમામ વસ્તુ આખે આખું ચેપ્ટર જે છે આમાં આપણે સમાવિષ્ટ છે. આખે આખું ચેપ્ટર આમાં લઈ લીધું છે. પરીક્ષામાં આમાંથી જ હશે એ ગેરંટી સાથે. આજનો લેક્ચર અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. હજી પણ જે પણ વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે તો કે જે પણ વિદ્યાર્થીઓએ તમારા મિત્રો સુધી શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. સાથે સાથે આવા અવનવા વિડીયો સુધી તમારે જોવું હોય, બની રહેવું હોય તો ચેનલ સાથે બન્યા રહેજો. અને સાથે સાથે નેક્સ્ટ કયું ચેપ્ટર તમારે લોકોએ મેથ્સમાં જોઈએ છે એ સાથે અહીંયા આગળ કોમેન્ટ કરી અને જવાનું છે. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ. કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય. જય હિન્દ, જય ભારત एंड जय मैथमेटिक्स. मिलते हैं फिर नया सेशन में नए वन शॉट में. तब तक के लिए कमेंट करना ना भूले कि आपको अगला चैप्टर कौन सा चाहिए. ठीक है, चलो મળીએ છીએ. ટાટા બાય બાય. જય હિન્દ, જય ભારત.